पांचजन्यां ऋषिकेशो पांचजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जय देवदत्तं धनञ्जय पौण्ड्रं दद्मो महाशङ्ख भीमकर्मा वृकोदर अनंत विजयं राजा कुंती पुत्रो युधिष्ठिरा कुंती पुत्रो युधिष्ठिरा नकुला सहदेवाच सुघोषा मणिपुष्पको काच्यस्य परमेश्वास शिखंडी च महारथ दृष्टद्युम्नो विराट च सात्यकी च पराजितः द्रुपदो द्रौपदेया च सर्वस्व पृथ्वीपते सौभद्रश्च महाबाहु शङ्खदद्म पृथक् शङ्खदग्ध पृथक् पानु उल्टी नगयो स घोषो धार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभसा पृथ्वी चैव तुमुलो व्यनुनादयत् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वज प्रवृते शस्त्र संपाते धनुरुद्यम पांडव ऋषिकेशं तदा वाक्यम्
ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेता निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् केर्मया सह योद्धव्य अस्मिन् रणसमुद्यमे हरि ओम वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये तस्मान्नाहार्यं वयं हन्तो धातराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखी न श्याम माधव यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतस कुलक्षय कृतं दोषं मित्रदोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षय कृतं दोषं प्रपश्यद्विजनार्दन। आज આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ કર્યું એનો 41મો દિવસ। ગઈકાલે આપણે પ્રથમ અધ્યાયના 36મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા એમ કે હે મધુસૂદન હું હણાવું છતાં પણ મારવા માટે તૈયાર નથી। આતતાઈનું વર્ણન 36મા શ્લોકની અંદર વ્યાસે લખ્યું છે। આવા આતતાઈઓ પણ જો સામે આવે ને તો પણ હું મારવા માટે તૈયાર નથી। આવી દલીલ ભગવાન સાથે અર્જુન અત્યારે કરે છે। આતતાઈનો ગઈકાલે આપણે વિચાર કર્યો એમાં પહેલી વાત છે કે ઘર બાળવાવાળા, ઝેર આપીને મારવાવાળા, પછી શસ્ત્ર લય અને લડવાવાળા, પછી કયું આવ્યું, પછી સ્ત્રીનું હરણ કરવાવાળા, બરોબર ને, જમીન જાગીર કપટ કરીને લૂંટવાવાળા, આ 6 પ્રકારના જે લોકો છે એ અહીંયા શાસ્ત્રકારો એમ કહે છે કે 6 પ્રકારના લોકો જો સામે આવે તો વગર વિચારે તમે એને હણી નાખો, એને તમને પુણ્ય મળવાનું। બહુ સરસ અહીંયા શાસ્ત્ર આપને આવી રીતનું સમજાવે છે। નિર્દોષને નહીં પણ જેણે આવા કૃત્ય સમાજની અંદર કર્યા હોય ને એવા લોકોને મારવાથી પાપ લાગતું નથી। આપણે જૂના કાળમાં ઘણા બધા આવી રીતની ઘટનાઓ ઘટતી હોય છે
આપણી જમીન હોય, આપણે કાંઈ વાવેલી વસ્તુ હોય ને ખળામાં તૈયાર થઈ ગયું હોય ને લેવા માટે આવતા હોય ત્યારે એને મારવામાં કાંઈ વાંધો, એને મારીને કોથળામાં પૂરીને દાટી દેવાનું. ખબર કોને પડે 40 વર્ષ થઈ જાય તો કે માર્યો કે કેમ. બરોબર, કહેવાનો અર્થ કે આવા આતતાઈઓને મારવામાં પાપ લાગતો નથી, એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. આપણું શાસ્ત્ર સમજાવે છે. આ શ્લોક આજે આપણે 37મા શ્લોકનો વિચાર કરવાનો છે. તસ્માનાહાર્ય વયમ હંતો ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાં સ્વજાનમ હે કથમ હત્વા સુખીના શ્યામ માધવ. તસ્માત એટલે માટે, સ્વ બાંધવાન એટલે પોતાના જ બાંધવ એવા, પોતાના જ ભાઈઓ બાંધવો. ધાર્ત રાષ્ટ્રાન એટલે ધૃતરાષ્ટ્રના સંબંધીઓ. ધાર્ત રાષ્ટ્રાન અહીં બહુવચન વાપરેલો છે એટલે કૌરવો સિવાયના એના જે સંબંધીઓ છે એને પણ હું મારવા માગતો નથી. હંતુમ એટલે હણવા માટે, વયમ એટલે અમે, ન અર્હા એટલે યોગ્ય નથી. હિ કેમ કે હે માધવ, આ માધવ શબ્દ વાપર્યો છે. હે માધવ, સ્વજન અમારા સ્વજનોને હત્વા એટલે હણીને, કથમ એટલે કેમ, સુખી ન એટલે સુખી અને શ્યામ એટલે થઈશું. અમારા બાંધવોને મારીને અમે કેવી રીતે સુખી થઈશું એનો વિચાર આજે આપણે કરવાનો છે. તસ્માનાહાર્યમ વયમ હંતુ ધાર્તરાષ્ટ્રાન. અત્યાર સુધી પ્રથમ અધ્યાયના 28થી માંડી અહીં સુધી મેં કુટુંબીઓને નહીં મારવા માટે જેટલી યુક્તિઓ દલીલો કરી છે, જેટલા વિચારો પ્રગટ કર્યા છે, એ બધા વિદ્યમાન હોવા છતાં અમે એવા અનર્થ કાર્યમાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકીએ. પોતાના બાંધવો આ ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારવાનું કાર્ય અમારા માટે સર્વ અયોગ્ય છે, અનુચિત છે. અમારા જેવા સારા માણસો આવું અનુચિત કાર્ય કેવી રીતે કરી શકે? અમે સજ્જન છીએ, સત્ય ઉપર ચાલવાવાળા છીએ, તેથી અમારા જેવા લોકો આવું અનુચિત કાર્ય કોઈ દિવસ કરી શકે નહીં. એમ અર્જુન અત્યારે ભગવાનની સામે દલીલ કરે છે. સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ. હે માધવ, આ કુટુંબીજનોના મરણની આકાંક્ષાથી જ મોટું દુઃખ થઈ રહ્યું છે, સંતાપ થઈ રહ્યો છે. તો પછી ક્રોધને લોભને વશ થઈને અમે એમને મારી નાખીએ તો કેટલું દુઃખ થશે. એમને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? એમ કે સંબંધી છે, એમાં મમતા જનિત મોહને લીધે પોતાના ક્ષત્રિયને સાજે એવા કર્તવ્ય તરફ અર્જુનની દ્રષ્ટિ જઈ રહી. કારણ કે જ્યાં મોહ હોય છે ત્યાં મનુષ્યનો વિવેક સર્વથા દબાઈ જાય છે. અત્યારે એને સગા સંબંધી પ્રત્યે મોહ લાગ્યો છે એટલે અહીં કહે છે કે એનો જે વિવેક હતો ને એ વિવેક અત્યારે એનો દબાઈ ગયો છે. વિવેક દબાઈ જવાથી મોહની પ્રબળ ઈચ્છાઓ થઈ જાય છે. મોહના પ્રબળ થવાથી પોતાનું કર્તવ્યનું સ્પષ્ટ એને ભાન પણ રહેતું નથી. હું ક્ષત્રિય છું, ક્ષત્રિયનો ધર્મ એનું કર્તવ્ય છે હંમેશા યુદ્ધની અંદર જીત મેળવવી અથવા લડવું. એમ તો ક્ષત્રિયનો ધર્મ અહીં સ્પષ્ટ રીતે અહીંયા અર્જુન ભૂલી ગયો. એનું કારણ શું છે? વેદવ્યાસ લખે છે કે વિવેક સર્વથા મોહ ઉત્પન્ન થતા વિવેક પણ ચાલ્યો જાય છે. તેથી વિવેક ચાલ્યો ગયો છે. તેથી ભગવાનની સામે ઘણી દલીલો કરે છે. હું કોની સામે દલીલ કરું છું એ પણ એને વિવેક રહ્યો નથી. આટલો જે આ જગતને બ્રહ્માંડને જેણે ઉત્પન્ન કર્યું છે, બ્રહ્માંડને જે સંભાળે છે અને બ્રહ્માંડને જરૂર પડે તો એનો આવી રીતનો નાશ પણ કરે છે. એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરવાવાળા જે સ્વયં ભગવાન છે એની સામે અર્જુનને બોલવાનો બિલકુલ વિવેક રહ્યો નથી. શા માટે? વ્યાસ બહુ સ્પષ્ટ લખે છે, એકવાર કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ઉપર જો મોહ થઈ જાય ને તો માણસનો વિવેક ચાલ્યો જાય છે. એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અહીંયા 37મા શ્લોકની અંદર પ્રથમ અધ્યાયમાં સમજાવે
છે. અર્જુનને અત્યારે સગા સંબંધીની સામે પિતામહ અને દ્રોણાચાર્યની સામે એટલો બધો મોહ થઈ ગયો છે કે હું કોની સાથે બોલું છું, કોની હારે દલીલ કરું છું ને એ પણ વિવેક ગુમાવી બેઠો છે, એવું અત્યારે આ શ્લોકની અંદર કહે છે. આ શ્લોકની અંદર આવી રીતનું અર્જુન અત્યારે કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ જ અદ્ભુત છે. કેવી? આપણે અત્યારે જેનો અભ્યાસ કરી છે ને, આપણે 700 શ્લોકનો અભ્યાસ કરવાનો છે. 700 શ્લોકની અંદર આ બધા શ્લોકો કેવી રીતના છે તો કે 700 શ્લોકની અંદર પહેલો એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ. એક જ શ્લોક ફક્ત બોલી અને શાંતિથી સંજયની સામે હસ્તિનાપુરમાં બેસી ગયો. પછી એનો એક પણ શ્લોક 700 શ્લોકમાં નથી એમ કે. ત્યાર પછી 40 શ્લોક છે ને એ સંજય બોલે. વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા ધૃતરાષ્ટ્રને સમજાવતા જાય છે કે હવે અર્જુન આ પ્રમાણે ભગવાનને વાત કરી રહ્યો છે, અથવા ભગવાન અત્યારે અર્જુનને એના પ્રશ્નનો આ જવાબ આપી રહ્યા છે. એટલે અહીંયા સંજયના કેટલા શ્લોક છે? સંજયના 40, ધૃતરાષ્ટ્રનો 1 અને 85 શ્લોક અર્જુન બોલે છે. કેટલા? 85 શ્લોક અર્જુન બોલે છે અને 574 શ્લોક અહીંયા ભગવાન પોતે ખુદ બોલે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા મહાન શા માટે? તો કે ભગવાનના મુખારવિંદમાંથી આ 574 શ્લોકનું માધુર્ય આ નીકળ્યું છે અને એ આપણા માટે પવિત્ર કરનાર છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ જ અદ્ભુત છે. વાંગમય રસિકોને ગીતામાં વાંગમય સૌંદર્ય દેખાય છે. સાહિત્યના શોખીનોને શોખ શ્રીમદ ભગવદ્ ગીતા પૂરો પાડે. દુનિયાના કોઈ પણ માણસ હોય તો બધાને જેવી જેની રુચિ એ પ્રમાણે ગીતા આ બધાને બધું જ રીતે પૂરું પાડે છે. ભક્તોને શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિનું રહસ્ય સમજાવે છે. ભક્તિ કેમ કરવી, ભક્ત કોને કહેવાય, એનું જે રહસ્ય છે ને એ પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન પોતે સમજાવે છે. વ્યાકરણીઓના દિલ ગીતામાં શબ્દ લાલિત્ય જોઈને એવું ડોલી ઉઠે છે. એવા શબ્દો શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 574 શ્લોકની અંદર ઠાંસી ઠાંસીને ભર્યા છે. જેમનું જીવન ગીતા ઉપરનું જીવંત ભાષ્ય છે એવા પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા કહે છે કે હું વાંગમય રસિક નથી, છતાં મને ગીતા ગમે છે. શું છે? હું ભક્ત નથી, હું કર્મયોગી નથી, હું વાંગમયનો રસિકતા નથી, હું ન્યાયશાસ્ત્રી કે વ્યાકરણ શાસ્ત્રી નથી, છતાંય મને ગીતા ખૂબ જ ગમે છે. શા માટે ગમે છે? તો કે ગીતા ગાનાર જે છે ને એના ઉપર મને આંતરડાનો પ્રેમ છે. જેણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને ગીતા સંભળાવી, એ જે સંભળાવનાર જે ભગવાન છે ને એ ભગવાન કૃષ્ણ ઉપર મને આંતરડાનો પ્રેમ છે. અને બીજું શ્રીમદ ભગવદ્ ગીતા મને ગમે છે એનું કારણ કે ભગવાને ડગલે ને પગલે અહીં 574 શ્લોકની અંદર બધા લોકોને આશ્વાસન આપેલા છે. જેવી રીતનો અટવાયો હોય એવી રીતનું આશ્વાસન ભગવાન અહીં આપે છે. તેથી આશ્વાસનથી ભરેલો આ શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ છે. તેથી મને ખૂબ જ ગમે છે. આપણે પણ ગમે છે એનું કારણ કે સામાન્ય માણસ જ્યારે અટવાય છે, સામાન્ય માણસ જ્યારે થાકે છે, સામાન્ય માણસની અંદર જ્યારે વિષાદ ઉત્પન્ન થાય છે, કરું કે ન કરું, બોલું કે ન બોલું, જાઉં કે ન જાઉં, આવી રીતની દ્વિધા જ્યારે માણસના મનની અંદર જ્યારે ઊભી થાય છે ને ત્યારે ભગવાન આપણે આ બધા પ્રકારના આશ્વાસનો આપતા રહેલા છે. તેથી ગીતા આપણે ગમે છે. હું સંસ્કૃત સાહિત્યક નથી. પાંડુરંગ શાસ્ત્રી કે મેં કાંઈ એટલો ઊંડો સંસ્કૃતનો અભ્યાસ કર્યો નથી, તેમજ કર્મયોગી પણ નથી, જ્ઞાની પણ નથી, ભક્ત પણ નથી કે નથી વ્યાકરણી, છતાં મને ગીતા ગમે છે. એનું આ બે જ કારણો છે. એક તો ગાનાર ઉપર મને આત્યંતિક આંતરડાનો પ્રેમ છે અને એના મોઢામાંથી જે આશ્વાસનો નીકળ્યા છે એ આશ્વાસન ઠાંસી ઠાંસીને ભગવાને ગીતામાં મૂક્યા છે. તેથી મને એના ઉપર પ્રેમ છે. એક તો ગીતા ગાવાવાળા પ્રત્યે મને પ્રેમ છે, બીજું ગીતામાં મને પુષ્કળ આશ્વાસનો આપેલા છે અને તે બધા આશ્વાસનો ભગવાને પોતે સ્વમુખે ગાયેલા. કોણે ગાય છે? ડાયરેક્ટ ભગવાને વાયા આમાં કોઈ કર્યા નથી. ભગવાને સ્વમુખે જ આશ્વાસન આપેલા છે. દાખલા તરીકે ગમે તેવો દુરાચારી માણસ હોય,
કેટલાયના ગળા કાપી નાખ્યા હોય ને, પણ એ જ્યારે બધું છોડીને જ્યારે મારા શરણે આવે છે ત્યારે હું એને સાધુ મહાત્મા બનાવી દઉં. કેવું આશ્વાસન આપ્યું કે અપી ચેસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય સમ્યજ્ઞ વસિતોસી. ગમે તેવો દુરાચારી, ગમે તેવો હરામખોર, ગમે તેટલા પાપ કરી અને એકવાર બધું છોડીને મારા શરણે આવે છે તો હું એને તાત્કાલિક ધર્માત્મા બનાવી દઉં છું. વાલિયામાંથી વાલ્મીકી બનાવવાની તાકાત ભગવાનના વિચારોની અંદર છે. તેથી આવા પુષ્કળ, આ તો આપણે એક આશ્વાસનની વાત કરી, આવા તો પુષ્કળ આશ્વાસનો ભગવાને ગીતામાં ઠાંસીને ભર્યા છે. તેથી મહાપુરુષ કહે છે આટલે મને ગીતા ઉપર પ્રેમ છે, ગીતા ઉપર પ્રેમ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ખૂબ જ આવી રીતની અદ્ભુત છે. ગીતા અદ્ભુત છે, દિવ્ય છે. બોટમથી માંડીને ટોપ સુધીના લેવલવાળા બધાને જ માર્ગદર્શન આપે છે. ટોપ લેવલનો હોય ને, ઠેઠ વૈભવની ટોચ ઉપર બેઠો હોય અને સત્તા અને સંપત્તિ જેની પાસે છે એને પણ શ્રીમદ ભગવદ્ ગીતા આશ્વાસન આપે છે. અને બોટમની અંદર જે કચડાઈ ગયેલો છે, ગટરની કાંઠે રહી અને પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે એને પણ શ્રીમદ ભગવદ્ ગીતા આશ્વાસન આપે છે. એટલે બોટમથી ટોપ સુધીના જે લોકો છે, જે જ્ઞાની છે, જે વિદ્વાન છે, ભક્ત છે, એટલે કે ન્યાયશાસ્ત્રી કે વ્યાકરણ શાસ્ત્રી કે રાજનીતિજ્ઞ છે, બધાને ભગવાને ગીતાની અંદર ઠાંસીને માર્ગદર્શન આપ્યું છે. આવું માર્ગદર્શન ભગવાન પોતાના સ્વમુખે ગાય છે. તેથી મને ગીતા ઉપર આંતરડાનો પ્રેમ છે. મનુષ્ય સૃષ્ટિમાં જન્મ લીધા પછી માણસે એકવાર અવશ્ય ગીતાનો અભ્યાસ મરતા પહેલા આખા 700 શ્લોકનો કરી લેવો. મનુષ્ય જન્મ ભગવાનને આપણને આપ્યો છે. ગધેડો કોઈ દી ગીતા વાંચી સાંભળ્યું ક્યાંય? કે નાનો ગધેડો ઉકાળા ઉપર બેઠો પછી ખાઈને ધરાઈ ગયો ને પછી શાંતિથી ગીતા વાંચવા બેઠો, એવું સાંભળ્યું? ગીતા ગધેડા માટે કે પશુઓ માટે નથી. ગીતા ભગવાને માણસના માટે આપી છે. તેથી માણસ મરતા સુધીની અંદર એકવાર તો ગીતા વાંચીને અભ્યાસ કરી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ આપણે ભણ્યા ન હોય, બરોબર, વંડી ઠેકીને ભાગ્યા હોય ને ભણવાનું જો રહી ગયું હોય ને, બરોબર, તો જે ગીતા જેને ગીતા આવડે છે અથવા વાંચી શકે છે એની પાસે બેસીને પણ ગીતા સાંભળી લેવી જોઈએ. એમ શા માટે? તો કે મનુષ્ય સૃષ્ટિમાં જન્મ લીધા પછી માણસે એકવાર અવશ્ય ગીતાનો અભ્યાસ કરવો જોઈએ, એનું મનન અને ચિંતન કરવું જોઈએ. આટલું જો કરીએ ને તો સ્વર્ગ એના પગમાં આવીને ઊભું રહેશે. ગીતાના પ્રથમ અધ્યાયમાં ન લડવા માટેના શ્લોકોનો અભ્યાસ કરવો જોઈએ. આપણે ઘણા દિવસથી આ અર્જુન 31મા શ્લોકથી શરૂઆત કરી છે, નહીં લડવાની, બરોબર. એક જ વાત પકડીને બેઠો છે. નવા કારણો દરરોજ ભગવાનની સામે મૂકી જાય, એકાદું કારણ કે ભાઈ આ કારણ છે તેથી હું લડવાનો નથી. એટલે આપણે 31મા અધ્યાયથી ભગવાન સાથેની જે દલીલો અર્જુને જે શરૂ કરી છે ને એ 31મા શ્લોકથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગીતાના પ્રથમ અધ્યાયમાં ન લડવા માટેના શ્લોકોનો અભ્યાસ આપણે ઘણા સમયથી કરતા રહ્યા છીએ. શ્લોક 2 થી 11 સુધીના શ્લોકો બંને સેનાઓનું વર્ણન છે. કેવા? 2 થી 11 શ્લોક સુધી આપણે જો ગીતા વાંચીને તો એની અંદર બંને સેનાઓનું વર્ણન વ્યાસે લખ્યું છે. 12 થી 19 શ્લોક સુધીના શંખનાદનું વર્ણન આવે છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ 4 સફેદ ઘોડા જોડેલો જે રથ છે ને એમાં બેસીને એન્ટ્રી મારે છે કુરુક્ષેત્રના મેદાનમાં, અને ભગવાન પોતે શંખની શરૂઆત પાંડવ પક્ષ તરફથી કરે છે. એ જે શ્લોકો છે ને એ શ્લોકો અહીંયા 12 થી 19 શ્લોકોની અંદર શંખનાદો જુદા જે પાંડવ પક્ષમાં આવેલા બધા લોકોએ શંખનાદ કર્યો એનું વર્ણન આ શ્લોકોમાં આવે છે. 20 થી 27 સુધીના શ્લોકો બંને સેનાઓનું નિરીક્ષણ, બે સેનાની અંદર કોણ યોદ્ધાઓ છે અને કેવી રીતની વ્યૂહરચના ગોઠવેલી છે એનું નિરીક્ષણ આ શ્લોકોની અંદર 20 થી 27 શ્લોકમાં વેદવ્યાસે લખ્યું છે. એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. નિરીક્ષણ આવે છે વેદવ્યાસે મહાભારતમાં એટલે કે ગીતામાં આ વર્ણન 20 થી 27 શ્લોકમાં અહીંયા સેનાઓનું નિરીક્ષણ કર્યું છે. 28 થી 37 પેલા 28 થી 37 શ્લોકો
અર્જુન ઉપર શી અસરો થઈ તેનું વર્ણન કરવામાં આવે છે। 28 થી 38 શ્લોકનો આપણે જો અભ્યાસ કરીએ તો અર્જુન ઉપર આ બધી અસરો જણાય છે। સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ। આમ કરીને 2 શ્લોકની અંદર વ્યાસે અહીંયા અર્જુન નહીં લડવાની વાત ભગવાન સામે મૂકી અને એ મારા ઉપર કેવી અસર થઈ છે એ પોતે જ ભગવાનને કહીએ છે કે મારા ગાત્રો ઢીલા થાય છે, ચામડી દાઝવા લાગી છે, મોઢામાંથી પાણી સુકાઈ રહ્યું છે, વાળ ઊભા થઈ ગયા છે, ધરતી ઉપર પગ રાખી શકું એવી મારી સ્થિતિ। આ બધી જે કાંઈ શરીર ઉપર જે અસરો થઈ હતી ને એ 28 થી 37 શ્લોક સુધીની અંદર અહીંયા ભગવાન આવી રીતનું કરે છે। શી અસરો તેનું વર્ણન છે। આ યુદ્ધનું શું પરિણામ આવવાનું છે તેની અસરો આ શ્લોકોમાં દેખાય છે। 30 થી 48 શ્લોકો યુદ્ધ માટેનું અર્જુન પરીક્ષણ કરે છે। 28 થી 37 શ્રેય અને પ્રેયનો પણ વિચાર કરવામાં કે ભાઈ મારે પ્રેય તો મને ખબર છે પણ શ્રેયનો માર્ગ તમે મને બતાવો। પ્રેય તો મારા પગમાં ગાંડી વાથમાં લઈને એટલે પ્રેય તો મારા પગમાં આવીને ઊભું રહી જવાનું છે, પણ પ્રેયમાં મને એટલી આસક્તિ નથી, મને શ્રેયનો માર્ગ બતાવો। એમ 28 થી 37 શ્લોકની અંદર શ્રેય અને પ્રેયનો વિચાર કર્યો છે। એ વિશેનો 37મો શ્લોક સારાંશ રૂપે આજે આપણે જોવાનો છે। એમાં 37મો જે શ્લોક છે ને એનો સારાંશ રૂપે આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે। તેથી અહીં કહે છે તસ્માનાહાર્યમ વયમ હંતો ધાતરાષ્ટ્રાસ્વ બાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખીનમ શ્યામ માધવ। હે માધવ, હવે મને શ્રેયમાં બિલકુલ રસ રહ્યો નથી, એટલે કે પ્રેયમાં બિલકુલ રસ રહ્યો નથી। શ્રેયનો માર્ગ જો તમારી પાસે હોય તો હે માધવ તમે મને બતાવવાનો પ્રયત્ન કરો। આવી ઘણી બધી દલીલો સાથે અહીંયા મનની અંદર એક આકાંક્ષા લઈને પણ અર્જુન મનની અંદર પણ આવો વિચાર કરતો રહ્યો છે। 36મા શ્લોકમાં આતતાઈઓ હોવા છતાં હું તેને મારવાનો નથી એ આપણે ગઈકાલે જોયું। હું અહિંસક છું, મારે હિંસા કરવી નથી, હિંસાથી પાપ થાય છે, આવી દલીલ એને 36મા શ્લોકની અંદર ભગવાનની સામે મૂકી। અલગ અલગ નવી નવી દલીલો રોજે રોજ અહીંયા ભગવાનની સામે અર્જુન મૂકતો જાય છે। આ શ્લોકમાં અર્જુન કહે છે કે કૌરવો મારા સ્વબંધુઓ છે। હે માધવ, ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો મારા બંધુઓ છે, તેથી બંધુઓને મારીને હું પાપ ભેગું કરવા માંગતો નથી। ભલે એ આતતાઈ હશે બરોબર ને, પણ એને હું મારી અને પાપ લેવા માંગતો નથી। આ બંધુઓને મારવા અમે યોગ્ય નથી, સ્વજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈએ। હે માધવ, આ શ્લોકની અંદર આમ અર્જુન ભગવાનની સામે દલીલ કરે છે। 38 શ્લોકથી એક બીજો વિષય શરૂ થાય છે, તે આપણે આ શ્લોકમાં જોવાનું છે। આ શ્લોકમાં સંબોધન છે માધવ। હે માધવ, ધૃતરાષ્ટ્રના પુત્રો મારા બાંધવો છે, બાંધવોને મારીને કેવી રીતે હું સુખી થાવ। માધવને અર્જુન આ પ્રમાણે કહે છે। મધુ નામનો એક યાદવ પણ થઈ ગયો। આ માધવ અને મધુ 2-3 વખત આ નામોનો ઉલ્લેખ વ્યાસે આ શ્લોકોની અંદર કર્યો છે। મધુ નામનો એક યાદવ પણ થઈ ગયો। યાદવ કુળમાં તે પછી જેટલા જન્મા તે બધા માટે માધવ કહેવામાં આવે છે। માધવ મધુ નામનો એક જેમ રાક્ષસ પણ થયો ને એમ યાદવ કુળમાં એક સજ્જન અને સારો મધુ નામનો એક યાદવ થયો અને એ યાદવ પછી એની પરંપરા આવી અને તે પછી જન્મેલા બધાને માધવ કહેવા લાગ્યા। આ પહેલાં મધુસૂદન સંબોધન કર્યું હતું। મધુ નામના રાક્ષસને એનો તો તે આપણે આગલા શ્લોકમાં જોયું। મધુ બંને શ્લોકમાં કોમન છે, સરખા શબ્દ છે। મધુ આમ જોઈએ તો મધુ એટલે મીઠું અને મધુ એટલે મધુર। આમ જોઈએ તો એક ઋતુ માટે પણ મધુ શબ્દ વાપરવામાં આવે છે। 12 મહિના આપણા છે ને એ 12 મહિનાની અંદર અહીંયા 3 શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 પ્રકારની ઋતુઓનું વર્ણન આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણા પૂર્વજોએ કરેલું છે। મધુનો એક અર્થ થાય છે સુંદર, મધુરનો એક અર્થ થાય છે સુગંધિત અને મધુનો એક અર્થ થાય છે સરસ મજાના રંગબેરંગી પુષ્પો।
આવા અનેક પ્રકારના આપણે ડિક્શનરી ખોલીએ તો મધુના આવા અનેક પ્રકારના શબ્દો અહીંયા આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે. મધુ બંને શ્લોકમાં કોમન છે. આ ઋતુ એટલે વસંત ઋતુ. કેવી? આ ઋતુને પણ આ કહે છે કે વસંત ઋતુ ભગવાનને ખૂબ જ પ્રિય હતી. વિભૂતિ યોગમાં કહે છે કે ઋતુઓમાં વસંત ઋતુ હું છું. બરાબર ને? એટલે અહીંયા મધુ એટલે આકર્ષક, મધુ એટલે આપણા આંખને ગમી જાય એવા પુષ્પો, અને એ પુષ્પોમાંથી સુગંધ નીકળે છે, એના માટે મધુ શબ્દ પણ શાસ્ત્રકારોએ વાપર્યો છે. કુસુમને બનાવવા વાળો, કુસુમને ખીલવવા વાળો, જે જગતમાં પુષ્કળ પુષ્પો જે લાવી શકે છે અને પુષ્પોની અંદર જે સુગંધ ભરી શકે છે એને પણ મધુ કહેવામાં. આપણે કાંઈ પુષ્પમાં સુગંધ ભરીએ છીએ, કલર પણ પૂરતા નથી. જાત જાતના પૃથ્વી ઉપર કેટલા ફૂલ છોડ છે, નામ પણ આપણે આવડે ને એને આવા લાખો આવી રીતના ફૂલ છોડો આ દુનિયાની અંદર ધરતી ઉપર પથરાયેલા છે. એમાં આપણે કોઈ પણ સુંદર મજાના બગીચામાં જઈએ તો અલગ અલગ છોડ ઉપર અલગ અલગ પુષ્પો અલગ અલગ કલરના આપણે જોવા મળે છે. એટલું જ નહીં પણ એ અલગ અલગ સુગંધિત હોય છે. બધા જે ફૂલો હોય છે એ કલરવાળા અલગ અલગ તો હોય જ છે, પણ અલગ અલગ પ્રકારની સુગંધ નિર્માણ કરે છે. એટલે અહીંયા મધુ એટલે કે તમે આ પુષ્પો બનાવવાવાળા, બનાવ્યા પછી ખીલવાવાળા, ખીલ્યા પછી એની અંદર રંગ પૂરવાવાળા, અને રંગ પૂર્યા પછી સુગંધ નિર્માણ કરવાવાળા તમે છો. એટલે મધુ નામનો જે શબ્દ વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 37મા શ્લોકમાં જે વાપર્યો છે ને, એક મધુનો અર્થ આવી રીતનો થાય છે. અને વસંત ઋતુ, વરસાદ નથી ને પણ છતાંય ચારે બાજુ આપણે સુરતમાંથી બહાર નીકળીને વૃક્ષોની પાસે જ આવું ને તો બધી નાની નાની કૂંપળો ખીલતી હોય છે. બરાબર? વૃદ્ધ થયેલા જે પાંદડા હોય છે ને એ ટપક ટપક નીચે પડે છે અને નવી કૂંપળો શરૂ થાય છે. વરસાદ નથી એમ છે, વરસાદ ધોમ થકતા તડકાની અંદર પણ ભગવાન આવી રીતની કુમળી કુમળી આવી રીતની ખીલવી શકે છે. એ તાકાત ફક્ત ભગવાનની અંદર છે. નહીંતર પાણી આપી તો એની અંદર કલર આવે, એની અંદર છોડ મોટો થાય, નાનાનો મોટો થાય, પણ વગર પાણીએ જંગલોની અંદર આપણે જઈએ તો કેસુડા નામનું જે એક ઝાડવું છે ને, આપણે એને ખાખરો કહીએ, બરોબર? તો એના જે કલર છે ને એ માણસને ન બેસવું હોય અથવા ન જોવાનો હોય ને તો ઊભો તો એકવાર રહી જ જાય કે કેટલા સરસ મજાના કેસુડા જંગલની અંદર અહીંયા ઝાડના ઝાડ ઊભા છે. એટલે ભગવાન કેવા છે તો કે ભગવાન આ જે પુષ્પો છે એને લાવવાવાળા પણ ભગવાન છે, એની અંદર કલર પૂરવાવાળા પણ ભગવાન છે. કલર તો પૂરે છે પણ અલગ અલગ આવી રીતના ફૂલોની અંદર અલગ અલગ સુગંધ નિર્માણ કરે છે. તેથી મધુ એના માટે વસંત ઋતુ માટે પણ મધુ શબ્દ વાપરવામાં આવે છે. અત્યારે વસંત હાલે છે ને, આપણે ગયે વધી પાંચમે એનો વસંત ઋતુનો ઉત્સવ આવે છે, વધી પાંચમ, બરોબર ને? અને એનો ઉત્સવ પણ ઘણા ગામડાઓની અંદર, ઘણા શહેરોની અંદર, ઘણા બધા સારા કેન્દ્રોની અંદર પણ આ બધા ઉત્સવો ઉજવવામાં આવ્યા કે નહીં, વધામણા દરેક માણસે કરવા જોઈએ. ભગવાન જો આવી રીતની વસંત ઋતુ કરી અને કુમળી કુમળી જો આવી રીતની જો છોડની અંદર જો કૂંપળો જો નિર્માણ કરતો હોય તો અમારે પણ અમારે સ્વાગત કરવું જોઈએ. સુંદરતા અને સુગંધ પુષ્પોમાં આવે છે. આ સુંદરતા અને સુગંધ લાવવાની જેની તાકાત છે તેનું નામ છે વસંત, અને વસંતનો એક અર્થ થાય છે મધુ. કેવો? આ તાકાત ફક્ત ભગવાનની અંદર જ છે, બીજા કોઈ લાવી શકે નહીં. આપણે વાવી શકીએ, પાણી પાઈ શકીએ, ખાતર જે કાંઈ નાખવાનું હોય ને એ છોડ ફૂલને આપણે કરી શકીએ, પણ ફૂલ ઉગાડવાની તાકાત આપણી અંદર છે? ફૂલ ઉગ્યા પછી કલર પૂરવાની તાકાત આપણી અંદર નથી. કલર આવે તો સુગંધ નિર્માણ કરવાની તાકાત. અમે તો ખાલી વાવીએ, ખાતર નાખી, પોષણ એનું કરીએ ને મોટા કરીએ, પણ આ બધું કામ એક અજ્ઞાત શક્તિ ભગવાન આવી અને એના ઉપર હાથ ફેરવે તો સરસ મજાના ફૂલ, સરસ મજાનો કલર અને સરસ મજાની સુગંધ નિર્માણ થાય છે. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન આપ મુરઝાવા વાળા નથી. કેવા? મુરઝાવા વાળા નથી. જે મુરઝાઈ ગયેલા છે ને એની અંદર તમે સુગંધ ભરવા વાળા છો. હું અત્યારે મોહની અંદર એટલો મુરઝાઈ ગયો છું ને, એટલા નામ એટલે અહીંયા રાખ્યું છે. કેવું? અહીંયા કીધું માધવ અને મધુ બે જે નામનો જે ઉલ્લેખ ભાગવતકારે કર્યો છે એનું કારણ આ છે. આ નામથી ભગવાનને પોકારે છે કે ભગવાન
ભગવાન આપ મુરઝાવા વાળા નથી. જે મુરઝાયેલા છે ને એને તમે ખીલવા વાળા ભગવાન તમે કેવા છો? મુરઝાઈ ગયેલો છે, થાકી ગયેલો છે, કંટાળી ગયેલો છે, જે મોહથી આખો ઘેરાઈ ગયો છે અને વિષાદ જેના રોમે રોમની અંદર વિષાદ પ્રગટી ગયો છે, એવાને તમે દૂર કરીને આવી રીતનું સુગંધ પૂરવાવાળા એને ખીલવાવાળા તમે છો. તેથી આ શ્લોક 2 શ્લોકની અંદર એક મધુ શબ્દ વાપર્યો છે અને બીજો માધવ શબ્દ વાપરેલો છે. અર્જુન ભગવાનને કહે છે કે હે ભગવાન, આપ મુરઝાવા વાળા નથી પણ ખીલવા વાળો છો. વસંતમાં તમે જુદા જુદા રૂપે વૃક્ષો ઉપર તમે આવીને વૃક્ષોને ખીલેવા છે. એની અંદર કલર પણ તમે જ પૂર્યો છે અને પુષ્પની અંદર સુગંધ પણ તમે આ પુષ્પોમાં ભરી છે. જે મુરઝાઈ ગયેલા હતા એની અંદર કલર પૂરીને સુગંધ નિર્માણ કરવાનું કામ ભગવાન તમે કરો છો. અત્યારે હું કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા સ્વજનો પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય મારી સામે આવીને ઊભા છે, તો હે ભગવાન એને જોઈને હું મુરઝાઈ ગયો છું. એને જોઈને મારો મોહ એની અંદર ઉત્પન્ન થઈ ગયો છે. તેથી હે ભગવાન, મારા મોહને દૂર કરવા વાળા ફક્ત માધવ તમે જ છો. તેથી આ માધવ શબ્દ આ શ્લોકની અંદર વ્યાસે લખ્યો છે. મહા મહિનામાં વદ પાંચમને દિવસે વસંત પ્રવૃત્ત થાય છે. ક્યારે વસંત ઋતુની શરૂઆત ક્યારે થાય? તો કે મહાવદ પાંચમને દિવસે વસંત પ્રવૃત્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં વસંતનો ઉત્સવ એ નિસર્ગનો ઉત્સવ છે. વસંતનો ઉત્સવ એ કેવો છે? નિસર્ગ એટલે પ્રકૃતિ. આપણે જે પ્રકૃતિની નીચે અત્યારે બેઠા ને, આ બધું નિસર્ગ કહેવાય. કેવું? પ્રકૃતિ કહેવાય, નિસર્ગ કહેવાય. અને અત્યારે આપણે બધા નિસર્ગના ખોળામાં, માના ખોળામાં અત્યારે બેઠા છીએ. એમ એટલે કે આપણે માના ખોળામાં અત્યારે આવીને બેઠા છીએ. એટલે કે સમસ્ત સુંદર લાગતી જે પૃથ્વી છે, સતત સુંદર લાગતી પ્રકૃતિ વસંત ઋતુમાં 16 કળાએ ખીલી ઉઠે છે. યૌવન જો એ આપણા જીવનની વસંત હોય તો વસંત એ સૃષ્ટિનું નિસર્ગનો શણગાર અને યૌવન છે. આ સૃષ્ટિનો શણગાર વસંત ઋતુ છે. શા માટે? તો કે બહાર નીકળી અને આપણે જો જોઈ તો આપને ખબર પડે કે જંગલોની અંદર અહીંયા કેસુડાના વૃક્ષો, અનેક પ્રકારના આવી રીતના ફૂલો છોડ આપને જોવા મળશે. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીએ અતિ સુંદર વસંત ઋતુનું વર્ણન કરેલ છે. તે વર્ણન અતિ મનોહારી છે. તે આપણે વાલ્મીકીનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે વાલ્મીકીએ અહીંયા વસંત ઋતુનું સુંદર મજાનું વર્ણન કરેલું છે. એનો અભ્યાસ પણ આપણે આગળ કરી લીધો. ભગવાને પણ 10મા અધ્યાયમાં કહ્યું છે કે ઋતુ નામ સુકુમા કર કહીને ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ તરીકે બિરદાવી છે. કવિઓ પણ વસંત ઋતુનું વર્ણન કરતા થાકતા વસંત ઋતુનું વર્ણન કરતા કવિઓ પણ થાકતા નથી. મુક્ત મને આવા કવિઓ જ્યારે ભેગા થાય અને વસંતને જોવે ને ત્યારે કાવ્ય હાથમાં પેન લઈ અને વસંત ઋતુના લખી રાખે છે. આ શ્લોકમાં વેદવ્યાસ અર્જુનના મોઢેથી માધવ નામથી પુકારે છે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈએ? માનવે પોતાની અસ્વસ્થ પ્રકૃતિને સ્વસ્થ બનાવવા માટે પ્રકૃતિનું સાનિધ્ય સેવવું જોઈએ. આપણે પણ સમય મળે ને ત્યારે રોજ અડધો કલાક આપણે પ્રકૃતિના ખોળામાં જઈને બેસવાનો પ્રયત્ન કરવો. પ્રકૃતિ એટલે વૃક્ષો છે, વનસ્પતિ છે, નદી નાળા છે, પર્વતો છે, બરાબર ને? પછી રાત્રિનો સમય હોય તો પ્રકૃતિ એટલે ચંદ્ર એક પણ પ્રકૃતિ છે. એ ચંદ્રની છાયાની અંદર પણ ધાબા ઉપર બેસી અને પ્રકૃતિને નિહાળવાનો પ્રયત્ન માણસે કરવો. સમય મળે તો તાપી મૈયાના કિનારા પાસે બેસી અડધો કલાક એની સામે જોઈ અને માણસે આવી રીતનું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ શ્લોકમાં વેદવ્યાસ અર્જુનના મોઢેથી માધવ નામથી પુકાર કરે છે. માનવે પોતાની અસ્વસ્થ પ્રકૃતિને સ્વસ્થ બનાવવાનું. કારણ કે માણસ થાકે, કંટાળે અને ક્યારે નિરુત્સાહી થાય ને ત્યારે પ્રકૃતિના ખોળામાં જઈને બેસવું. પ્રકૃતિ માનો ખોળો છે અને માના ખોળામાં આવ્યા પછી શાંતિથી બાળક ઘસઘસાટ જેમ ઊંઘી જાય છે ને એમ માના ખોળામાં જવાથી આપણે અસ્વસ્થ થયા હોય
નિરાશ થયા હોય, થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, બે વાસણ ઘરમાં અથડાણા હોય, બરોબર ને? ભેગા રહે એટલે વાસણો તો અથડાવાના, સમાજમાં રહે એટલે વાસણો તો અથાડવાના. તો એ વખતે તાપી નથી. હું હાલો પ્રકૃતિમાં મને જવાનું કીધું હતું ને, આ તાપી મૈયા એ પ્રકૃતિનો ખોળો છે, પડો એમાં અને જીવનને ટૂંકાવી નાખો. જીવનને ટૂંકાવવા માટે નહીં, પણ કાંઠા ઉપર બેસીને વિચાર કરવાનો છે. ખળખળ વહેતા જે ઝરણા હોય છે ને, એ કેટલા સુંદર, પ્રવૃત્તિ અને નિર્મળ હોય છે. તેથી અહીંયા ઘણા કવિઓ અને ઘણા લોકો લખે છે કે વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા દાગ ન લાગે કોઈ. કબીરે પણ પોતે પોતાના આ શ્લોકની અંદર આવી રીતનું લખ્યું છે. કબીર શું કહે છે કે વહેતા પાણી નિર્મળા, વહેતું પાણી શુદ્ધ હોય છે, પવિત્ર હોય છે, નિર્મળ હોય છે. અને નિર્મળ નદીના કાંઠે ઉપર જો માણસ બેસે તો માણસનો બધો થાક ઉતરી જાય છે. વહેતા પાણી નિર્મળા બંધા ગંધીલા હોય. બંધાઈ ગયેલું જે પાણી હોય ને ખાબોચિયાવાળું, એમાં તો શેવાળ પણ જામી ગયો હોય અને એની પાસે ઊભા રહી તો દુર્ગંધ પણ મારતું હોય છે. તેથી જીવનને હંમેશા વહેતું રાખવાનું છે, બાંધવાનું નથી. ના હવે આપણે કાંઈ કામ નથી, છોકરા કામે સડી ગયા છે, હવે મને કાંઈ જવાબદારી નથી, તો હું કરો છો? કાંઈ નહીં, આ બાકડા ઉપર બેઠો છું ને બીડીના ધુમાડા કાઢું છું, બરોબર ને? આવું કરવાનું નથી. વહેતા પાણી નિર્મલા બંધા, વહેતું રહેવાનું. આપણે જે કાંઈ સારી વાતો લાગી, સારો વિચારો ગેમાં, સારી કાંઈ સમજણ ઊભી થઈ હોય ને, તો જેની પાસે આ વાતો નથી એ લઈ જવાનો પ્રયત્ન કરો. એને વહેતું જીવન કહેવામાં. ના હવે આપણે કાંઈ કામ રહ્યું. શું કરો છો? તો કે હિંચકા ઉપર બેઠો છું અને પૌત્રને રમાડતો રહેલો છું. ભલે પૌત્રને રમાડો એનો કોઈ વાંધો નથી, પણ ભગવાને જે આપણે બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ, શરીર શક્તિ, સમજણ શક્તિ અને આવી રીતની જ્ઞાનને જે કાંઈ આપણે આપ્યું છે ને, એ સમાજને પીરસવાનો પ્રયત્ન કરવો. આવું જો આપણું જીવન હોય ને તો એ ગંદુ થતું નથી. વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય. પછી સાધુ જન ભમતા ભલા. કેવા સાધુ? કોઈ દિવસ એક જગ્યાએ અડીંકો નાખીને બેસતા, એને સાધુ ને એને સંન્યાસી કહેવામાં આવે છે. પણ આપણે તો સારું જોયું, તાપી કે નર્મદાનો કિનારો જોયો અને કોઈ જમીન 2-3 વીઘા આપવા માટે કોઈ દાની મળી ગયો તો આપણે ત્યાં આશ્રમને ધજા ખોડીને આપણે જ બેસી જઈએ. સાધુ હંમેશા ફરતો રહેલો છે. શાસ્ત્રકારો આપણે બહુ સારી રીતે સમજાવે છે. એકવાર માણસે સંન્યાસ ધારણ કર્યા પછી નાનું ગામ હોય તો 1 દિવસ, મોટું ગામ હોય તો 2 દિવસ, પછી એથી મોટું નગર હોય તો 3 દિવસ અને સુરત જેવું સિટી હોય તો 5 દિવસ. આનાથી વધારે સંન્યાસીએ કોઈ જગ્યાએ ધામા નાખવાના નથી. શા માટે? વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા દાગ ન લાગે. એકવાર જો સ્થિર થઈ જાય ને તો માણસોનો મોહ લાગે કે હું કથા કરું તો 5 પછી વધારે આવે, પછી 50 આવવા લાગે, 200 આવવા લાગે, 500 આવવા લાગે, એટલે મોહ વધે કે નહીં? એટલે મોહ અહીંયા ન થાય એટલા માટે કબીર સાહેબ આપને કહે છે કે વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા દાગ ન લાગે. આવો જે સાધુ છે, આવો જે સંન્યાસી છે ને, નાનું ગામ હોય તો 1 દિવસ રાત્રે બધાને મળે, સભા કરે અને સારી સારી વાતો કરી અને પ્રભુથી છૂટો પડેલો જીવ છે એને પાછો પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે. બીજા દિવસની સવાર થાય, ગામમાં જો નદી હોય તો નાહી ધોય અને ત્યાંથી પાછી નીકળી અને બીજા ગામની અંદર જાય છે. નાના નાના ગામ હોય તો 1 રાત્રિ રોકાવાનું, મોટું ગામ હોય તો 2 રાત્રિ, એથી મોટું હોય તો 3, અને આવડું મોટું મહાપાલિકા જેવું નગરપાલિકા હોય તો 5 રાત્રિથી વધારે સાધુએ કોઈ જગ્યાએ થોભવાનું નથી. શા માટે? એ થોભે તો એની અંદર આસક્તિ થાય, અને આસક્તિ થાય એટલે મોહ થાય, અને મોહ થઈ જાય ને એટલે જે હેતુથી એને સંન્યાસ લીધો છે ને એ હેતુ એનો ટળી જાય. મેં સંન્યાસ શા માટે લીધો છે? કે મારે મોક્ષ અને મારે મુક્તિ જોઈ છે. એટ માટે તો મેં ઘર છોડ્યું, સંસાર છોડ્યો, વ્યવહાર છોડ્યો. આ બધું છોડીને હું જો સમાજમાં ફરું અને ફરીથી એક જગ્યાએ ધામો નાખું અને પછી 1 શિષ્ય મીંડો, 2 મીંડા, 4 મીંડા, આ તો તારા ઘર કરતાં મોટો સંસાર અહીં શરૂ કરી દીધો. ઘેરે તો તારી પત્ની એક જ સેવા કરવાવાળી હતી, અહીં તો કેટલી બાયું સેવા કરે, પોતા મારવા આવે ને વાળવા આવે ને આટલું બધું કરવા આવે કે નહીં? તો સંન્યાસી એ શાસ્ત્રકારો એમ કહે છે કે સંન્યાસી તો
હંમેશા એકવાર ઘર છોડ્યું તો એ ફરતો જ રહેવો જોઈએ. સમાજને કાંઈ સારી વાતો આપવા માટે સંન્યાસ લેવાનો હોય, બરાબર? મોજ શોખ માટે નહીં, વિમાનમાં ફરવા માટે નહીં, મોટી 5-5, 50-50 લાખની ગાડીઓમાં ફરવા માટે નહીં. નાના અમારો શિષ્ય જોરદાર છે ને, એક ગાડી મૂકી ગયો છે 50 લાખની, એટલે એમાં ફરું છું. તો પડ મોહમાં ને મર, તે જે હેતુથી લીધો છે એ તારો હેતુ સારો થવાનો નથી. ભલેની સંન્યાસી અને ભગવા પહેર્યા હોય, ભગવા કે સંન્યાસી પહેરવાથી મહાત્મા થવાતું નથી. અંદરની વૃત્તિ માણસે બદલાવાનો પ્રયત્ન કરવો છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે, કબીર સાહેબ પણ આ જ સમજાવે છે. વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા દાગ ન લાગે. એને કોઈ પ્રકારનો ડાગ લાગતો નથી. એમ કે માનવે પોતાની અસ્વસ્થ પ્રકૃતિને સ્વસ્થ બનાવવા માટે પ્રકૃતિનું સાનિધ્ય સેવવું જોઈએ. નિસર્ગમાં એક અજબ જાદુ છે કે જે માનવને એની બધી જ વેદનાથી મુક્ત કરી દે. ખરા હૃદયથી પ્રકૃતિ પાસે માના ખોળામાં જઈને જો બેસી, નિસર્ગમાં જઈને બેસી, ઝાડ નીચે અડધો પોણો કલાક જો બેસીને, તો આપણી દરેક જે કાંઈ મનની જે કાંઈ વ્યથા હોય છે ને એ બધી સાફ કરી નાખે છે. જેમ નાનું બાળક ગંદુ થયેલું હોય અને તડકામાં 1-2 કલાક રમતું હોય, રમતા રમતા થાકી અને માં જ્યાં સોફા ઉપર બેઠી હોય ને એના ખોળા આવીને બેસે, તો માં શું કરે? દીકરો 1-1.5 કલાકથી બારો રમતો તો પરસેવાથી રેપઝેપ થઈ ગયો છે, નાકમાં લીટ આવી ગઈ છે, કપડું લે, નાક સાફ કરે, મોઢું તો હાથ, એને ખોળામાં લઈ અને એનો થાક ઉતારે કે નહીં? એમ નિસર્ગ એ માનો ખોળો છે. આ પ્રકૃતિ છે ને, કદાચ આપણે સાંભળી ન શકતા હોય તોય વાંધો નહીં, બોલી શકતા ન હોય તોય કાંઈ વાંધો નહીં, પણ અહીંયા આવીને 1-2 કલાક જો બેસશું ને તો ઘણી બધી આપણી મનની જે વ્યથાઓ છે ને એ બધી વ્યથાઓ ખલાસ થઈ જશે. એટલે કે નિસર્ગમાં એક અજબ જાદુ છે કે વેદનાઓનું તત્કાલક પૂરતું વિસ્મરણ કરાવી દેશે. તેથી માધવ શબ્દ વાપર્યો છે. જો એ નિસર્ગનું સાનિધ્ય સતત ચાલુ રહે તો એનો માનવ જીવન ઉપર ખૂબ જ ઘેરો અને મોટો સારો એવો પ્રભાવ પડે. જો નિયમિત રીતે જો નિસર્ગના ખોળામાં 1-1.5 કલાક કે અડધો કલાક બેસવાનો જો માણસ પ્રયત્ન કરે ને તો નિસર્ગના બધા જ ગુણો માણસની અંદર આવતા જાય છે. નિસર્ગમાં કયા ગુણ છે? તો કે નિસર્ગમાં પહેલો ગુણ છે સ્થિરતા. કેવો? એક વૃક્ષ જ્યાં જંગલમાં હોય કે કોઈ પણ નદીના કાંઠા ઉપર હોય તો એ સ્થિર છે, અને સ્થિર છે એટલે એની અંદર નાની નાની કૂપળો ખીલે, ફૂલ આવે, એની અંદર ફળ લાગે. પણ વૃક્ષ એમ કે નાના આપણે સ્થિર રહેવું નથી. આપણે ગમે ત્યાં ઘૂમીએ તો એની અંદર કાંઈ ફળ ફૂલ આવે? માણસ હાથમાં કુવાડો લઈને લાકડા કાપીને બાળી નાખે. જો વૃક્ષ એમ કે હું ફરવા લાગું તો શું થાય એની અંદર? એટલે આ પ્રકૃતિનો એક ગુણ જે છે એ સ્થિરતા છે. બીજું છે નિરઅહંકારતા. પ્રકૃતિ પાસે કોઈ પ્રકારનો અહંકાર નથી. આપણે કદાચ ઉનાળાના 45 ડિગ્રીની અંદર કોઈ એક ગામથી બીજે ગામ જતા હોય અને ખૂબ તડકો ને પરસેવો લાગ્યો હોય, રેબઝેબ થઈ ગયા હોય, અને ઘણીવાર વિચાર આવે કે હવે એકાદ વૃક્ષ જો મળી જાય તો અડધો-પોણો કલાક ત્યાં શાંતિથી બેસું. અને હકીકતે જો મળે અને અડધો-પોણો કલાક શાંતિથી એ વૃક્ષની અંદર છાંયો હોય તો છાંયો, ફળ લાગેલા હોય તો ફળ, એકાદ ફળ ખાય, છાંયામાં રહે અને પછી નીકળે અને પછી થોડોક દૂર જાય તો વૃક્ષ એમ કહેતું નથી કે એ ભાઈ 1/2-પોણો કલાક સુધી મારો ઉપયોગ કર્યો, મને થેન્ક યુ તો કહેતો જા, મારો આભાર માનતો જા. કે નિરઅહંકાર. તમે એની પાસેથી ગમે એટલું લ્યો, ગમે એટલું એની પાસેથી ખેંચો, પણ એનો ઉપયોગ કર્યા પછી એ આપણી પાસે આભારનો પણ અપેક્ષા રાખતા કે ભાઈ તો આભાર તો માન, બીજું કાંઈ ન કરતો કાંઈ નહીં, કે હે વૃક્ષ તે મને છાંયડો આપ્યો તેથી હું તને આભાર માનું છું. એમ વૃક્ષ કોઈ દિવસ આવા માણસને ક્યારેય કહેતું નથી. એટલે કહેવાનો અર્થ કે વૃક્ષ નિસર્ગ પાસે જો આપણે બેસીને તો આવા અનેક પ્રકારના ગુણો આપણી અંદર આવી જાય છે. જો એ નિસર્ગનું સાનિધ્ય સતત ચાલુ રહે તો માણસના જીવનમાં પ્રકૃતિના ગુણો ધીમે ધીમે આવવા લાગે છે. નિસર્ગમાં સરળતા છે અને નિષ્પાપતા છે. કેવું? એકદમ સરળ છે અને નિષ્પાપતા છે. નિસર્ગ જેવો છે તેવો જ દેખાય છે. એ કાંઈ શું કહેવાય, દેખાવ બીજો કાંઈ બાહ્ય આડંબર કરતો નથી. માણસ તો ઘણા બધા બાહ્ય આડંબર કરે હોય ગમે તેવો, પણ એવો વિચિત્ર વેશ પહેરીને આવે ને એટલે આપણને એમ થાય કે નાના આ તો મહાત્મા અહીંયા
ગંગા નદીના કિનારેથી અહીંયા હરિદ્વારથી આવ્યા લાગે છે. મોટા મહાત્મા છે, મોટું તિલક કરેલું છે, રુદ્રાક્ષની માળા પહેરેલી છે, ભગવું વસ્ત્ર છે. એટલે આપણા માટે તો આપણે એમ લાગે કે આ મહાત્મા તો પહોંચી ગયેલી વ્યક્તિ લાગે છે. એટલે એવો બહારનો પ્રકૃતિ કોઈ પણ પ્રકારનો દેખાવ કરતી નથી. માણસે પણ બાહ્ય આડંબર કરવાનો પ્રયત્ન ક્યારેય કરવો જોઈએ. આટલી મોટી શક્તિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાની શક્તિ અત્યારે અર્જુનનો રથ હાકે છે. એણે કોઈ દી બાહ્ય આડંબર કરીને અહીંયા અર્જુનને છેતરવાનો કે અર્જુન ઉપર પ્રભાવ પાડવાનો ક્યારેય એણે વિચાર કર્યો નહીં. 70 વર્ષ વીતી ગયા, બરોબર ને? ફળા બનાવીના સંબંધ થયા, પછી આટલા વર્ષો સુધી મિત્રો રહ્યા, સખા રહ્યા, ફાળા બનાવીનો સંબંધ રહ્યો, ઘણું બધું રહ્યું ને, મામા ફઈના રહ્યા, ઘણા બધા સંબંધો રહ્યા. પણ એને ખબર ક્યારે પડી? તો કે કુરુક્ષેત્રની અંદર જ્યારે ભગવાને એને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, ત્યારે એને ખબર પડી કે અત્યાર સુધી હું કોના હારે રહેતો હતો. આણે પોતાનું જે ઐશ્વર્ય છે ને એ છુપાવીને મારા જેવો થઈને રહ્યો. કેવો? અર્જુન વિચાર કરે છે કે અત્યાર 70 વર્ષ સુધી જેની સાથે હું રમ્યો, જેની સાથે મેં ખાધું, જેની સાથે નદીમાં નાહવા માટે ગયા ત્યારે મેં ટાટિયો પણ ખેંચેલો હતો. એણે કોઈ દિવસ મને આવી રીતે પોતાનું ઐશ્વર્ય બતાવી અને તારા કરતાં હું મહાન છું આવું બતાવવાનો ભગવાને કોઈ દિવસ અર્જુનને પ્રયત્ન કર્યો. પણ અર્જુનને ક્યારે ખબર પડી? 11મા અધ્યાયમાં ખબર પડી. અને તે વખતે કહેશે કે સખેતી મત્વા પ્રસદમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અજાનતા મહી માનમ તવેદ. આ કબૂલાત કરે છે કે અત્યાર સુધી મેં તમારો ટાટિયો ખેંચ્યો છે, જમવામાં આગ્રહ કરીને સુભદ્રાને કીધું છે આ દ્વારકાથી કેદુનું આવ્યું નથી, આજ આવ્યું દે 2 વાટકા વધારે એને દૂધ પાક પીરીશ. મેં કાંડા પકડ્યા છે ને સુભદ્રાએ 2 વાટકા વધારે દૂધ નાખે. એ અત્યાર સુધી મને તો આવું જ હતું. મામા ફૂઈના સંબંધની ખબર હતી, હાડા બનેવીના સંબંધ ખબર હતી, મિત્રના સંબંધની ખબર હતી. પણ આ તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો ભગવાન મારી જોડે મારો રથ હાકે છે. એ ખબર ક્યારે પડી? તો કે વિરાટ રૂપ જ્યારે ભગવાને બતાવ્યું ત્યારે ભગવાન અર્જુન કહેશે કે મારા કરતાં તમે કાંઈક જુદા છો. અત્યાર સુધી ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું નથી. ઘણીવાર આવી રીતનું થાય, હોય કાંઈ નહીં પણ ટીલા ટપકા એવા કરે ને કે લોકો માણસ આકર્ષાઈ જાય કે ના ના મહાત્મા હોય તો કનખલ से आया है, बहुत ज्ञानी है, અહીંયા રામ કી और ભગવાન કિશન की बात करते और सब आ जाओ એમ કરીને ભલે નહીં 2-4 ખૂનો કર્યા હોય, વેશ પરિવર્તન કરીને આવે. ગુજરાતમાં તો બધું હાલે, ગામનો સીમાડો હોય, 2-3 ગામ ભેગા થતા હોય અને ગૌસર પીડી હોય, ત્યાં સીપીઓ નાખીને એક ધજા ખોડી જાય અને મહારાજ 2-5 વર્ષમાં તો એવા ધનવાન થઈ જાય. અને આ બોઘા બધાય રોજ ત્યાં જઈને કંઈક ને કંઈક ધરવાનું શરૂ કરે. થાય કે નહીં થાય? કારણ કે વિચિત્ર વેશ પહેરીને આવી ઘણી બધી ઘટના. તમને 15 વર્ષ પહેલાંની એક ઘટના કે 15 વર્ષ પહેલાં અહીંયા કંડરી અને એક માણસ આવ્યો, 2-3 ખૂન કરી નાખ્યા અને પોલીસ એને 15-17 વર્ષથી શોધતી હતી, બરોબર? પણ ક્યાંય મળે. એ ભાઈએ શું કર્યું કે વિચિત્ર વેશ ધારણ કરી લીધો, ભગવા વસ્ત્ર પહેરી લીધા, દાઢી વધારી દીધી, વાળ વધારી દીધા અને રુદ્રાક્ષની માળાને 2-4 આવી ત્યાં ન કરવાના વિચિત્ર વેશો બધા એણે પહેરી અને ગુજરાતમાં આવ્યો. અને ગુજરાતમાં બિલખાની બાજુમાં ચોરવાડી ગામ છે. ચોરવાડી ગામની બાજુની અંદર ગૌસર જમીન પડેલી હતી, ત્યાં એણે સીપીઓ ખોડી દીધો, બરોબર ને? અને ખૂન કરીને આવ્યો છે, સીપીઓ ખોડી દીધો. લોકો ધીમે ધીમે ત્યાં જવા લાગ્યા, કાંઈ હતું નહીં. પછી તો એક ઘાસની ઝૂંપડી બનાવી અને પછી મારા તમારા જેવા થાય કે મહારાજ આ તો વરસાદમાં પાણી પડે એટલે તમને અંદર અગવડ પડે, એટલે મારા તમારા જેવાએ થોડાક પૈસા ભેગા કરી અને થોડુંક પાકું મકાન બનાવી દીધું. પાકું મકાન બનાવી દીધું અને પછી કે ભાઈ તમને બહુ અગવડ થાય, તમને દૂધ કોઈ આપે ન આપે પણ એકાદી ગાય તમને આપી દઈએ અને બાજુમાં ગૌસર છે, નીણ અમે પૂરી પાડશું. એમ કરીને ગાય લીધી અને ગાય લીધા પછી કે દોવાનો પ્રશ્ન ઊભો થયો. તો કે શું કે? તો કે મહારાજ અમારે એક રામકી છે ને અમારા ગામમાં, એ તમારા જેવી જ છે, તો એ રામકીને તમારે હારે પરણાવી દઈ. એ રામકીને એની જોડે પરણાવી દીધી. દૂધ દોવાની મગજમારી ગઈ, આ બધું કરવા લાગ્યા અને ધીમે 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 આ 17-18 વર્ષ થઈ ગયા. યુપીની પોલીસ તો આકાશ પાતાળ એક કરીને આ ખૂનીને ગોતવાનો પ્રયત્ન કરે
છે. અને એક દિવસ જુનાગઢની પોલીસને ખબર પડી કે અમારે અહીંયા બિલખાની આજુબાજુમાં એક આવ્યો છે, એ કદાચ અમને લાગે છે પોલીસવાળા તો શું છે વેશ પલટો કરીને ઘણીવાર આવું બધું તપાસ કરવા માટે જતા હોય. અને એની સાથે યુપી પોલીસ અને જુનાગઢની પોલીસે બે આવી રીતની મિત્રતા બાંધી. એ પોલીસ જુનાગઢ આવી, જુનાગઢથી 2-4 ગાડીઓ લઈ અને આ ઓલાની 2-3 ગાડીઓ ને આ બે એ અહીંયા આવ્યા. ક્યાં? રામકી અને મહારાજ સારી રીતે ઝૂંપડીને આવ્યા. અને મારે બરોબર એ વખતે હું સર્વિસ કરતો એટલે કે મારે જવા આવવાનું બહુ થાય, એટલે મેં જોયું કે અહીં તો ટોળા બધા ભેગા થઈ ગયા. ટોળા શા માટે? ઓલાને ધોલારતા હતા. કોને? રુદ્રાક્ષની ગળામાં જે માળા પહેરી એને મારતા હતા. અને પોલીસ આમ બરોબર એને લેતા. મેં કીધું આવા માણસને કેમ મારતા છે? એટલે બાજુમાં એક ભાઈ કેમ કે આ કેમ છે? એ કહેવાય આ ગુંડો છે ને કેટલા ખૂન કરીને યુપીમાંથી આવ્યો છે ને એ આ હમણાં પકડાણો. એટલે જુનાગઢની પોલીસ અને અહીંયા બેયની પોલીસે કોમ્બિંગ કરીને આને પકડ્યો છે. અને એવો માર્યો એવો લોથાની ગાડીમાં બેહાડીને યુપી ભેગો. કહેવાનો અર્થ કે અહીંયા ગમે તેવો મોટો માણસ ભગવાન છે, પણ એને કોઈ વિચિત્ર વેશ કે આવી રીતનું કર્યું એના જેવો ખાવું પીવું રહેવું બોલવું સાથે રહેવું ભગવાને કોઈ આવી રીતનું કર્યું નથી. એટલે કે અહીં કહે છે કે નિસર્ગમાં સરળતા છે અને નિષ્પાપતા છે. નિસર્ગ જેવો છે તેવો જ દેખાય છે. કેવો? એ કાંઈ બાહ્ય આડંબર કરતો નથી. જેવો છે એવો નિસર્ગ દેખાય. જંગલની અંદર રાજા કદાચ જો મરી જાય તો વહેતું રહેલું ઝરણું કાંઈ થંભી જતું નથી. પશુ પક્ષીના અવાજો કાંઈ બોલતા બંધ થતા. રાજા મરી જાય તો પણ નિસર્ગની અંદર કોઈ પ્રકારની આવી ફેરફાર થતો નથી. પણ એ જ રાજા જો નગરમાં મરી જાય તો ફટોફટ શટર બંધ થાય. અને એક દિવસ કેમ ભાઈ અમારા ગામના નગર શેઠ ગયા, અમારા ગામનો રાજા ગયો ને તેથી અમે એક દિવસ પાડ્યો છે અમારે ધંધો કરવો. એ અહીંયા સમાજની અંદર આ બધું જ થાય. પણ નિસર્ગની અંદર ગમે તેવો રાજા ગમે તેવો નગરપતિ મળે તો વહેતું રહેલું ઝરણું કોઈ દી થંભતું નથી. પક્ષીઓનો કલરવ ક્યારેય બંધ થતો નથી. સૂર્ય અને ચંદ્ર એની નિયમિતપણે ઉગતા રહેલા છે. એટલે નિસર્ગ એ માનો ખોળો છે અને માના ખોળામાંથી આ બધી વાતો મળે છે. તેથી અહીંયા ભગવાનનું એક નામ મધુ એટલે નિસર્ગ પણ કહી શકાય, વસંત ઋતુ પણ કહી શકાય. શા માટે? શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર ભગવાને પોતે જ કીધું છે કે ઋતુની અંદર વસંત ઋતુ હું છું. એટલે વસંત ઋતુની અંદર ભગવાન જો હોય એટલા માટે કદાચ વ્યાસે અર્જુન માટે આ શબ્દ એના મોઢાની અંદર મૂક્યો છે. જે હું એ માધવ પોતાના બાંધવો ધૃતરાષ્ટ્રને હણવા મારા માટે યોગ્ય નથી. પોતાના સ્વજનોને હણીને અમે સુખી થવાના નથી. આ વાત તો એ પકડીને બેઠો છે ને એને લડવું નથી ને એટલે નહીં લડવાની ઘણી બધી દલીલો વારંવાર અર્જુન અત્યારે કરતો રહેલો. એકની એક વાત 31મા શ્લોકથી શરૂઆત કરી છે અને 48 શ્લોક સુધી હાલવાનું છે. કેટલું? નવા પેતરા નવા આવી રીતના ગોતી અને ભગવાનની સામે મૂકે છે. એનો વિચાર અત્યારે આપણે કરતા રહેલા સહી. પાણીનો ટાઈમ થઈ ગયો. ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ અને એમાં શ્લોક નંબર છે 37. એમાં શ્યામ માધવનો ઉલ્લેખ વ્યાસે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ માટે કરેલો છે. એટલે એના અલગ અલગ ઘણા બધા અર્થો થાય છે. એટલે અહીં કહે છે કે નિસર્ગમાં અહમ શૂન્યતા છે અને તેથી જ પ્રભુની વધારેમાં વધારે જો કોઈ નજીક હોય તો નિસર્ગ છે. વસંત ઋતુ છે તેથી ઋતુ નામ સુકુમાર કહી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કીધું કે ઋતુઓની અંદર વસંત ઋતુ હું પોતે છું. એટલે એનો ઉલ્લેખ છે અહીં. આ જ કારણથી નિસર્ગના સાનિધ્યમાં ગયા પછી આપણે પ્રભુની વધારે પાસે ગયા હોઈએ એવો અનુભવ આપણે થાય છે. નિસર્ગ અહમ શૂન્ય છે તેમજ કોઈના અહંકાર પોષતો નથી. ગમે તેટલો મોટો રાજા જંગલમાં મરી જાય તો પણ નિસર્ગ તેના વ્યવહારો કોઈથી છોડતા નથી. વહેતા ઝરણા ચાલુ જ રહેશે. પક્ષીઓનો કિલકિલાટ ચાલુ જ રહેશે. સરિતા તે જ અસ્ખલિત પ્રવાહથી વહેતી હોય છે. વાદળો એ જ ગર્જના કરતા હોય છે. સૂર્ય ચંદ્ર પોતાના નિયમ મુજબ હોય છે. રાજા મરે તો પણ એના ઉપર એની અસર થતી નથી. સરિતા તે જ અસ્ખલિત પ્રવાહથી વહે છે. નિસર્ગ સુખ દુઃખના દ્વંદ્વોથી પર છે. વસંત હો કે વર્ષા
જુદા જુદા રૂપે પ્રભુનો હાથ સૃષ્ટિ ઉપર ફરે છે ત્યારે અનેક પ્રકારના ફૂલો રંગબેરંગી અને કૂંપળો જંગલમાં ખીલતા રહેલા છે. રામે એના ઉપર હાથ ફેર્યું, હમણાં ગાયું ને કે રામનો હાથ ફરે તો આવી રીતનું જે કાંઈ શું કહેવાય ખાખરી ગયેલા જે ઝાડવા હોય ને એની અંદર પણ કૂંપળો ફૂલવા લાગે છે. સૃષ્ટિ નિર્માતાનો હાથ ફરે તો સમગ્ર સૃષ્ટિ બદલાઈ જાય. જીવનમાં જો પ્રભુનો સ્પર્શ થાય, પ્રભુનો હાથ ફરે તો આખું જીવન બદલાઈ જાય. અર્જુન અત્યારે સ્વજનોને કહેશે કે સ્વજનોને હાથ ધરી અને ભગવાનને કહેશે કે હું તો ખાડામાં પડ્યો છું, હવે ખાડામાંથી બહાર કાઢવાનું કામ તમારું છે. એકવાર પ્રભુના હાથનો સ્પર્શ થાય તો જીવનમાં વસંત ખીલી ઉઠે. જીવનમાં દુઃખ, દૈન્ય અને દારિદ્ર ક્ષણવારમાં પણ ખલાસ થાય છે જો ભગવાનનો હૂંફાળો હાથ ફરે તો. પ્રભુ સ્પર્શી જીવનમાં હંમેશા એક જ ઋતુ હોય છે અને ઋતુ એટલે વસંત ઋતુ. તેના જીવનમાં એક જ અવસ્થા કાયમ હોય છે અને તે એટલે યૌવન. નિસર્ગના સાનિધ્યથી, પ્રકૃતિના સહવાસથી માનવીના તનમાં સ્ફૂર્તિ, મનમાં ઉલ્લાસ અને બુદ્ધિમાં પ્રસન્નતા અને હૃદયમાં ચેતના પ્રગટે. એકવાર નિસર્ગમાં ખોળામાં બેસીને તો આ 4 વાતો માનવના જીવનની અંદર ખબર ન પડતા આવી જાય છે. કઈ 4 વાતો છે? તો કે નિસર્ગના સહવાસથી માણસના તનમાં સ્ફૂર્તિ આવી જાય. તન એટલે આપણું શરીર. 1-2 કલાક આપણે સાયડો ઉનાળામાં લીધો અને આપણે સ્ફૂર્તિ આવે કે નહીં? તડકામાં 44-45 ડિગ્રીમાં પરસેવાથી રેબ જેવો હોય, થાયકા હોય, પણ 2-3 કલાક જો નિસર્ગના ખોળામાં બેસીએ તો તનમાં એટલે શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. મનમાં ઉલ્લાસ થાય છે, કાંઈ વાંધો નહીં, હવે તો 2-3 કિલોમીટર તો હું ઝડપથી કાઢી નાખીશ, આવો મન આવું તૈયાર થઈ જાય. મન તૈયાર થઈ જાય છે, એટલે કે મન તૈયાર થઈ જાય છે. સુમોળ સહવાસથી માનવીના તનમાં સ્ફૂર્તિ, મનમાં ઉલ્લાસ અને બુદ્ધિમાં પ્રસન્નતા અને હૃદયમાં ચેતના પ્રગટ થવા લાગે છે. સમગ્ર સૃષ્ટિ સુમધુર લાગે છે. સૃષ્ટિનું એ અનુપમ માધુર્ય નિરખવા માનવને કદાચ 2 આંખ ઓછી પડતી હશે, તેથી પરણીને આ 4 આંખવાળો થવા માગે છે. સૃષ્ટિની સુંદરતા અને યૌવનની રસિકતાનો જ્યાં સુમેળ સદાય છે ત્યાં નિરાશા, નિરસતા, નિષ્ક્રિયતાને સ્થાન રહેતું. નિસર્ગના ખોળામાં જાય તો ઘણી બધી આપણી જે કે વ્યથા હોય છે, ચિંતાઓ હોય છે, નિષ્ક્રિયતા હોય છે કે નિરસતા હોય છે, એ પ્રકૃતિના ખોળામાં ગયા પછી જો હૃદયથી એની પાસે બેસીને તો નિસર્ગ આ આપણી બધી નિરસતા છે અને નિષ્ક્રિયતા બધી દૂર કરી દે છે. અર્જુન અત્યારે સ્વજનો બાંધવોને મગજમાં રાખીને બેઠો છે, તેથી તો તેને શરીર ઉપર 8 પ્રકારના લક્ષણો અહીં વ્યાસ મુનિએ ચિત્રા છે કે એક પકડીને જ બેસી ગયો છે. હું કે આ સ્વજનોને મારીને મને નરક જ મળવાનું છે. જુદા જુદા રૂપમાં જુદી જુદી રીતે દલીલો કરે છે, બરાબર? જુદા જુદા રૂપે જુદી જુદી રીતે દલીલો કરે છે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? એક સદ વિચારો, દિવ્ય અને પવિત્ર વિચાર સમાજના લોહીમાં લઈ જવો એ કંઈ સામાન્ય ખેલ નથી. લોહીનું જ્યારે પાણી થાય ને ત્યારે સારો વિચાર એકાદાના મગજમાં જાય, બાકી જાય. ગમે તેટલો માણસ પ્રયત્ન કરે, સારી વાત હોય, સાચી વાત હોય, શાસ્ત્ર માન્ય વાત હોય, પણ એ વિચાર જો સમાજના અંતિમ માણસ સુધી જો લઈ જવાનો હોય ને તો એ સ્વીકારવા માણસ તૈયાર થતો નથી. રાત દિવસ માણસ એકની પાછળ લાગે, પ્રયત્ન કરે, 1000 માણસની વાંહે પ્રયત્ન કરે ને ત્યારે એકાદ માણસ જ માંડ પ્રભુ તરફ વળતો હોય છે. લોહીનું પાણી કરે ને ત્યારે માણસ આવી રીતનો બદલતો હોય છે. આપણે એમ થાય કે એકવાર એની પાસે બેસવા ગયા, 2 વાર ગયા અને વારંવાર આપણે વડલા હેઠે આવો એમ કહીએ છીએ, 5-7 વાર જાય તો આપણે કંટાળીને થાકી જાય. ભાઈ એને એકાદ વાર તો હું લઈ આવ્યો પણ પછી પાછો આવતો. એટલે ઘણીવાર આવી રીતનું થાય કે કોઈ પણ માણસને સારા રસ્તે વાળવાનો હોય ને તો એના માટે
લોહીનું પાણી કરવું પડે, પ્રયત્ન કરવો પડે અને પ્રયત્ન કરીને એને આવી એકાદ વાત સમજાવવી પડે. એકાદ પવિત્ર વિચાર સમાજના લોહીમાં લઈ જવો એ કંઈ સામાન્ય ખેલ નથી, કાંઈ ખેલ નથી. લોહીનું પાણી થાય ત્યારે એ વિચાર એના જીવનમાં સ્થિર થાય છે. અર્જુનના મનમાં એક વિચાર સ્થિર કરવો છે કે આતતાયી હોય તો તેમને આંખ મીચીને મારો. આ વિચાર ભગવાને અર્જુનના મગજમાં ફિટ કરવાનો છે. કારણ કે શાસ્ત્રના 3 ઉલ્લેખો આપણે જોયા, યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ અને વશિષ્ઠ સંહિતા. આ 3માં આપણે ગઈકાલે જોયું કે 3 શાસ્ત્રકારો જે છે ને એ 3 શાસ્ત્રકારોએ વશિષ્ઠ હોય, યાજ્ઞવલ્ક હોય કે અહીંયા મનુ મહારાજ હોય, ત્રણેય એક જ વાત કીધી છે. એટલે કઈ કીધી છે તો કે આતતાયી હોય તો એને મારવામાં પાપ લાગતું નથી. આ શાસ્ત્રની વાત છે એ અર્જુનના મગજમાં ભગવાનને ફિટ કરવાની છે. પણ આ 31મા શ્લોકથી અનેક પ્રકારની દલીલો, અનેક પ્રકારના ખેલ ભગવાનની સામે ખેલતો રહ્યો. નવી વાતો, નવો વિચાર, આમ કરીને તેમ કરીને વાત એકની એક કે મારે લડવું નથી. પછી એમાં ઘણું બધું અલગ અલગ રૂપો ભગવાનને સમજાવે છે. કહેવાનો અર્થ કે એકાદ વિચારને કોઈના મગજમાં જો બેસાડવાનો હોય ને તો એના માટે ઘણી રાહ જોવી પડે, ઘણો પ્રયત્ન કરવો પડે. એ શું બોલે છે, શું કહેવા માગે છે, કેવી રીતનું કહેવા માગે છે, એના મગજમાં આ નહીં લડવાનો વિચાર કેવી રીતે આવ્યો, આ બધો અભ્યાસ કરી અને પછી એને હળવેકથી એને સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે માંડ 700 શ્લોક સુધીમાં એ ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ. હે ભગવાન, હવે મારો મોહ હતો એ નષ્ટ થઈ ગયો છે અને મને પાછી સ્મૃતિ મળી ગઈ છે કે હું ક્ષત્રિયનો બચ્ચો છું અને આવા આતતાયોને મારી અને સ્વર્ગ હું પૃથ્વી ઉપર સ્થાપિત કરી. આમ કરી અને હાથમાં ગાંડીવ લઈને ટંકાર કરે છે. પણ એ કરતા ભગવાનને નાકે દમ આવી ગયા. 700 શ્લોક સુધી ભગવાનને લઈ જવો પડ્યો અર્જુને. કેટલા? આ શ્લોકો કહેતા સમજાવતા અનેક પ્રશ્ન પૂછતા ભગવાન એનું સોલ્યુશન કરાવતા એને 18મા અધ્યાય સુધી લઈ ગયા અને પછી એના બુદ્ધિમાં બરોબર આ વિચાર ફિટ થઈ ગયો. ભગવાનને જો આટલો પરસેવો છૂટી ગયો હોય તો આપણને તો કેટલી વાર લાગે? બહુ વાર લાગે ને. બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. આમ આપણું શાસ્ત્ર કહે છે કે કોઈ પણ માણસને સારા રસ્તા ઉપર જો લાવવાનો હોય ને તો ઘણા સમય સુધી એની પાછળ પ્રયત્ન કરવો પડે. બહુના જન્મ નામંતે. અહીંયા ઘણીવાર કહે ને કે 1 જન્મ, 2 જન્મ અને 3 જન્મ. 3 જન્મ કરતાં પણ ઉપર હોય એનું નામ બહુવચનની અંદર બહુના જન્મ વપરાય છે. 1 જન્મમાં થઈ જાય તો સારી વાત, નહીં તો એને બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સ દુર્લભ. કોઈ પણ સારો માણસ, સજ્જન માણસ એક પશુત્વ તુલ્ય જીવતો રહેલા માણસ પાસે જાય અને પશુત્વમાંથી એને દેવત્વ તરફ જો લઈ જવાનો હોય ને તો સતુ દીર્ઘકાળ, લાંબા કાળ સુધી એના માટે એને પ્રયત્ન કરવો પડે. ને લાંબા કાળ માટે જ્યારે પ્રયત્ન કરે છે ને ત્યારે 1 જન્મમાં ન થાય તો 3 જન્મારા સુધી એને પાસે પ્રયત્ન કરવો પડે છે. એટલે આજે વાવ્યું અને 5 દી પછી મળે એને તો ભાજી કહેવાય, મેથીની ભાજી કહેવાય. હું આજે વાવીને 15 દી પછી ભજીયા બનાવવાના હોય ને તો એને મેથીની ભાજી કહેવાય. પણ આજે વાવ્યું હોય અને 15 વર્ષ પછી એના સાંયડે નીચે બેહવાનું હોય ને તો એને વટવૃક્ષ કહેવામાં. વટવૃક્ષ કાંઈ મેથીના ભાજીની જેમ કાંઈ ઝડપથી ફૂટી ભાદરવાના ભીંડાની વાર્તા આપણે આવતી ને, ભાદરવાના ભીંડાની જેમ આ નથી ભાઈ. વેદના, ઉપનિષદના, ગીતાના સત્ય સિદ્ધાંતો અંતિમ માણસ સુધી જો લઈ જવાનો હોય ને તો એના માટે ખૂબ જ લાંબા કાળ સુધી પ્રયત્ન કરવો પડે. એમ આપણું શાસ્ત્ર કહે છે. એટલે કે અર્જુનના મનમાં એક વિચાર સ્થિર કરવો છે કે આતતાયી હોય તો પણ એને મારી નાખવા. આ મગજ, આ કોના મગજમાં ફિટ કરવો છે ભગવાનને? અર્જુનના મગજમાં. અર્જુન કહે છે કે મારા સગા સંબંધી જો આતતાયી હોય ને તો પણ હું એને મારવા માગતો નથી. તમે માધવ છો, તમે ઘણા બધા રાક્ષસોને માર્યા છો, હવે આ કામ મને સીંધો છો, તમે મારો નહીં. તમે કંસને માર્યો, જરાસંઘને માર્યો, શિશુપાલને માર્યો, હવે આ બધાને તમે મારીને તો અહીંયા હાથમાં આ લગામ લઈને ઊભા છો અને મને મારવાનું કહો છો? મારે આ પાપ કાંઈ જોતું નથી. તમે મારનાર છો, તમે સંભાળનાર છો અને તમે ઉત્પન્ન કરનાર છો. આ વાત તમે છો
તમે કરો તો તમને કાંઈ પાપ લાગે નહીં. હું તો એક સામાન્ય માણસ છું અને આવાના કાટલા કાઢું ને તો હું તો પાપનું જ ભાથું ભેગું કરું. આવી દલીલ કરે છે કોણ? અર્જુન ભગવાનની સામે કે હે માધવ, તમને પાપ લાગશે નહીં, અમને તો પાપ લાગવાનું છે. તેથી તમારે આ વાત કરવી જોઈએ. એટલે કે આમાં આપણું શાસ્ત્ર કહે છે આતતાયી બાળક હોય, ગુરુ હોય, સ્ત્રી હોય, બ્રાહ્મણ હોય, તેને આંખ મીસીને મારો. આ બધા આતતાઈઓ છે. આ ભગવાન અહીંયા કહેવા માગવાના છે કે બાળક હોય, સ્ત્રી હોય, બ્રાહ્મણ હોય કે આવી રીતના કોઈ પણ જો આતતાઈ હોય એને સમાજનું સત્યાનાશ કાઢવા માટે બાળકે પ્રયત્ન કર્યો હોય, સ્ત્રીએ પ્રયત્ન કર્યો હોય, બ્રાહ્મણે પ્રયત્ન કર્યો હોય ને તો એ હામાં મળે તો એને મારવું એ પુણ્યનું કામ છે. ભગવાન આ વિચાર અર્જુનના મગજમાં ફિટ કરવા માગે છે, પણ અર્જુન અનેક પ્રકારના બહાનાઓ બતાવી અને સટકવા માગે છે કે ભાઈ મારે યુદ્ધ કરવું નથી. આમ આપણું શાસ્ત્ર કહે છે આતતાયી બાળક હોય, ગુરુ હોય, સ્ત્રી હોય કે બ્રાહ્મણ હોય તેને આંખ મીસીને મારો. આ બધા આતતાઈઓ છે. કોણ કોણ છે એનું લિસ્ટ અહીંયા આપેલું છે. એમ કે આગ લગાડનારો, ઝેર આપનારો, હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલો, મન એટલે કે ધનનું હરણ કરનારો, જમીન જૂટવી લેનાર અને સ્ત્રીનું હરણ કરનાર, આ બધા આતતાઈઓ છે. આવા બધા જો સામે મળે ને તો વગર વિચારે એને મારવા એ પુણ્યનું કામ છે. આમ ભગવાન અર્જુનના મગજમાં આ વિચાર ફિટ કરવા માગે છે, પણ અગાઉથી જ એણે કહી દીધું કે મારા સ્વજનો ભલે આતતાઈ છે, બધા હું સમજુ જ છું, અમને હેરાન કરવામાં એને કાંઈ બાકી રાખ્યું પણ હું તો કાંઈ મારવાનો. તમે તો આ સૃષ્ટિનું સર્જન કરવાવાળા છો અને જરૂર પડે તો હણવાવાળા તમે છો, તો તમે કરો નહીં, હું કામ કરું? આવી દલીલ અત્યારે અર્જુન ભગવાનની સામે કરે છે. પ્રભુનું કામ કરવામાં હળવાશ જોઈએ, ધીરજ છોડવાની નહીં. નાનો એવો સૂક્ષ્મ અહમ પણ ન આવવો જોઈએ. અર્જુનને આવો અહમ આવ્યો હતો, તેથી અહીંયા ભગવાન એ રથને લઈ અને બે સેનાઓની વચ્ચે અહીંયા પિતામહ ભીષ્મને દ્રોણની સામે ઊભા રાખી દીધા. તું એમ કહેતો હતો ને કે આવા મોઢા મારે જોવા નથી, મોઢા નથી, આ બધા કેવા છે મુખારવિંદ, એમ કરીને અહીંયા એની સામે રથ ઊભો રાખી દે. ઉત્સાહ ગુમાવવાનો નહીં, ધીરજ છોડવાની નહીં. સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. જે કામ કરો તે દીર્ઘકાળ સુધી, લાંબા કાળ સુધી કરો. આજ કર્યું, 1 મહિનો કર્યું, 1 વર્ષ કર્યું, 2 વર્ષ કર્યું, એનાથી કાંઈ સમાજમાં સંસ્કૃતિ ઊભી થતી નથી. લાંબા કાળ સુધી જો માણસ પ્રયત્ન કરે તો વૈદિક સિદ્ધાંતો જે છે એ સમાજમાં સ્થિર થાય. એટલે કે આ દ્રઢ ભૂમિ છે. જે કામ કરો તે દીર્ઘકાળ સુધી, વર્ષોના વર્ષો સુધી કરો. આ ભાજી વાવવાનું કામ નથી, પણ વટ વૃક્ષ વાવવાનું કામ છે. કેવું? ભાજી તો 15-20 દિવસમાં તમને ભજીયા ખવડાવી હતી છે કે લે ભાઈ ભજીયા ખાવા. હમણાં 15 દિવસ પહેલાં મેં વાડીમાં એક ક્યારો મેથી વાવી હતી ને, હમણાં ઊભો રહે તાજા ખવડાવે કે નહીં. પણ વટ વૃક્ષે જો બેસવાનું હોય ને આની હેઠે, તો અમને ખબર છે કે અમે જ્યારે અહીંયા રહેવા માટે આવ્યા ને ત્યારે આવડો નાનો એવો છોડવો હતો. કેવો? 15 વર્ષ પહેલાં આવ્યા તો આવડો નાનો, આજે કેવડો મોટો થઈ ગયો, આજે 16-17 વર્ષ થઈ ગયા, બરોબર ને? તો એના વટ વૃક્ષ નીચે બેસીને આપણે અભ્યાસ કરી છીએ કે નહીં? મેથીની ભાજી નથી, વાર લાગે બધી. જીવનનો પ્રવાહ સત્કર્મ કરવાનું છોડવાનું નહીં. એકાદ દિવસ નહીં, નિરંતર લાંબા કાળ સુધી જો સતત આપણે પાછળ જાગશું ને તો એક દિવસ આપણા જીવનમાં 100% આપણો જીવન વિકાસ થશે. રામ એક દિવસ નહીં, 12 માસ રામ ફરવો જોઈએ. ખાલી રામનવમીના દિવસે બરોબર શું કહેવાય, દિવસના 12 વાગે ભગવાનને ઝુલાવી લીધા રામને મંદિરમાં, એ એક દિવસ પૂરતો નહીં, પણ મારો રામ રોજે બધાના જીવનમાં ફરવો જોઈએ. રામ એક દિવસ નહીં, 12 માસ રામ ફરવો જોઈએ. રામ એટલે સત્ય, રામ એટલે સત્ય હંમેશા ફરવું જોઈએ. જે દિવસે સત્ય ચૂક્યા કે જીવનમાંથી રામ ગયો જ સમજો. સત્ય ચૂક્યા એટલે રામ ગયો. અર્જુન કન્વિન્સ થવા માગતો જ નથી. શું છે? ભગવાનની એક પણ વાત લાવવા માગતો નથી. તેથી દરેક શ્લોકમાં કંઈક ને કંઈક દલીલ લાવીને ભગવાન સામે ધરે છે. પોતાની જાતને પ્રોજેક્ટ કરવા તૈયાર નથી. હું સારો સજ્જન છું,
આ સાબિત કરવા માટે ઘણીવાર ધાર્મિક સંમેલનો થતા હોય છે, કથાઓ અને વાર્તાઓ પણ થતી હોય છે કે ભાઈ હું ધાર્મિક નેતા છું, હું ખૂબ સારો છું, એવું ઘણીવાર સમાજને બતાડવા માટે ઘણા મોટા સંમેલનો પણ થતા હોય છે. અર્જુને ભગવાનના મોઢેથી ગીતા ડાયરેક્ટ આપને મળી છે, તેથી ગીતા મહાન છે. અર્જુનને કાદવમાંથી કાઢવા માટે કૃષ્ણ મળ્યા. હેલ્મેટને કોઈ ન મળ્યું, તેથી હેમલેટે આપઘાત કર્યો. બરાબર ને? શેક્સપિયરનું એક નાટક છે, એનું નામ છે હેમલેટ. એને અર્જુન કરતાં પણ વધારે આવી રીતની સ્થિતિ એની હતી, પણ અર્જુનને જેમ ભગવાન મળ્યો એટલે કાદવમાંથી એ બારો નીકળી ગયો અને લડવા માટે તૈયાર થયો. હેમલેટને આવું કોઈ ભગવાન જેવું કોઈ માર્ગદર્શન આપવા મળ્યું નહીં, તેથી ઘણીવાર અહીંયા કાકા રાજા બની બેઠો છે અને મારી બા સાથે એણે લગ્ન કરી લીધા છે. મારા પિતાને મારી અને ઝેર ખવડાવીને મારા કાકાએ માર્યો અને મારા કાકાએ આ મારા બાપને માર્યો અને માર્યા પછી મારો કાકો મારી બા સાથે પરણી ગયો છે. કેવો? અને એટલે મારે તો એને મારવો જોઈએ. બરોબર ને? જેણે મારા બાપાને માર્યો છે એને મારે મારવો. આમ વિચાર કરતો કરતો એકવાર રાતના સમયે હાથમાં સરી લઈ અને કાકાનું કાટલું કાઢવા માટે પથારીમાં જાય છે. અને પથારીમાં જાય છે એ વખતે તો એ ભગવાનની પ્રાર્થના કરતો હોય છે. પથારીમાં બેઠો બેઠો ભગવાનને યાદ કરતો હોય, ઈસુને યાદ કરતો હોય છે. હેમલેટ વિચાર કરે છે કે આને અત્યારે જો મારીશ ને તો આ મારો કાકો સ્વર્ગમાં જાય, કારણ કે ભગવાનનું નામ લેતા લેતા મરે ને એ સ્વર્ગમાં જાય. એટલે પાછો આવી જાય છે. બીજી વાર જાય છે તો એને એમ થાય છે કે એક બાપ ગયો, મારો બાપ તો ગયો છે, પણ મારી માને બીજી વાર મારે વિધવા બનાવી નથી. બીજી વાર પાછો વળે છે. આમ 7-8 વાર જાય છે અને કાંઈક ને કાંઈક દેખાય છે, એટલે મારું કે ન મારું. બરોબર ને? આવું હેલ્મેટને ઘણી વાર થયું અને અંતે એને કોઈ રસ્તો મળ્યો નહીં. આ હેમલેટ આપઘાત કરીને મરી ગયું. અહીંયા અર્જુનના મનમાં પણ આવીશ, મારું કે ન મારું, લડું કે ન લડું, ઊભો થાવ કે ન થાવ. બરોબર? આવી અનેક પ્રકારની મગજની અંદર અહીંયા અત્યારે અર્જુનના મનમાં આવી ગાથાઓ વહેતી રહેલી છે. પણ ભગવાન એને મળ્યા, તેથી એને ખાડામાં કે આપઘાત અર્જુનને કરવા દીધો નહીં અને બહાર કાઢ્યો અને કરીશે વચનન કરી અને હાથમાં ગાંડી લઈ અને ઊભો થઈને યુદ્ધ કરે છે. હેમલેટને આવો ઈ કાળે જો કૃષ્ણ જેવો કોઈ મળી ગયો હોત તો એ કોઈ દી આપઘાત કરત ને. આવી શેક્સપિયરની ઘણી બધી વાર્તાઓ અથવા નાટકો છે ને, એ નાટકમાં એક નાટક આ ટાઈપનું છે. અહીં કહે છે, હે જનાર્દન, હે માધવ, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ કૌરવોને મારીને, આતતાઈઓને મારીને અમને પાપ જ લાગવાનું છે. અર્જુને મનુસ્મૃતિ ખબર છે, નહીં તો આ શ્લોક બોલે નહીં. હું એને ખબર છે આતતાઈ કોને કહેવાય. એ અર્જુન બરોબર દ્રોણાચાર્યના તપોવનમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યા ભણ્યો હતો. ધૃતરાષ્ટ્રના પક્ષે જે છે તે બધા જ આતતાઈઓ છે, તેને મારવા જ જોઈએ. અર્જુન કહે છે કે હે જનાર્દન, આતતાઈઓને મારવાનું કામ મારું નથી. તમે પ્રતિજ્ઞા લઈને આવ્યા છો, તમે મારો નહીં. શું છે? યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ. તમે પ્રતિજ્ઞા લીધી છે કે આ સૃષ્ટિ ઉપર હું આતતાઈઓ એટલે કે કૌરવોનો અથવા દુષ્ટોનો સંહાર કરી અને ધર્મ રાજ્યની સ્થાપના. પ્રતિજ્ઞા કોણે લીધી છે? તમે લીધી છે. અને આ તમને દુષ્ટ લાગતા હોય કૌરવ, તો તમે એને મારો, હું કાંઈ મારવાનો. કેવી દલીલ, જબરદસ્ત દલીલ. આ એની દલીલો બધી સાંભળવા જેવી છે. હે જનાર્દન, હે માધવ, તમે એને મારો, તમે પ્રતિજ્ઞા લઈને આવ્યા છે, હું આવું પાપ કરવા માગતો નથી. અર્જુને મનુસ્મૃતિ બરોબર વાંચી છે. ધૃતરાષ્ટ્રના પક્ષે જે છે તે બધા આતતાઈઓ છે, તેને મારવા જ જોઈએ. અર્જુન કહે છે કે હે જનાર્દન, આતતાઈઓને મારવાનું કામ તમારું છે, મારું નહીં. તમે પ્રતિજ્ઞા લીધી છે તો આ કામ તમે કરો, તમને પાપ લાગશે નહીં. મને તો પાપ લાગે ભાઈ, હું તો સામાન્ય માણસ છું, એટલે હું તો પાપ. કેટલો અર્જુન હોશિયાર છે. જો અર્જુન કેટલો હોશિયાર છે ને આ શ્લોકમાં બતાવે છે. કેટલો અર્જુન હોશિયાર છે. તમે પ્રતિજ્ઞા યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ કરી અને આ સૃષ્ટિ ઉપર તમે અવતાર લઈને આવ્યા છો. કે અવતાર લઈને તમે આવ્યા છો, તમે પ્રતિજ્ઞા લીધી છે, તો હે જનાર્દન, હું શા માટે મારું ભાઈ? તમે તમારી પ્રતિજ્ઞા પૂરી કરજો ને. તમને જો આવી રીતનું હોય કે આને મારી અને મારે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે, તો તમે કરો, હું કામ કરું ભાઈ? આવી દલીલ અત્યારે જોરદાર અર્જુન કરે છે. પોતાના બચાવમાં માણસ કેવી કેવી વાતો કરે છે ને. પોતાને બચવું છે,
યુદ્ધ કરવું નથી. એટલે યુદ્ધ ન કરવાના બચાવની અંદર અર્જુન કેવા કેવા નાટકો ભગવાનની સામે કરે છે, કેવી કેવી વિચારધારા, એ આ પ્રથમ અધ્યાયની અંદર વ્યાસે લખી છે. પોતાના બચાવમાં માણસ કેવી જાતના દલીલો કરે છે. તમે આવાને આતતાઈ કહેતા હોય તો પણ હું એને શા માટે મારું? તમે મારો, પ્રતિજ્ઞા તમારી છે. કેવી કેવી દલીલો કરે છે એ પ્રથમ અધ્યાયમાં વ્યાસે ચિત્રું છે. જનાર્દન, તમે આ લોકોને પતાવી નાખો. હું શા માટે પતાવું? તમે જ પતાવો કે મારું, એમ કે આવા આતતાઈઓને મારી હિંસા થાય છે અને હું અહિંસક છું. મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે હું કોઈ દી હિંસા કરવાનો નથી. માકડ મારતો નથી તો આના ડોકા કેમ ઉડાડું? તમારી પ્રતિજ્ઞા તમે પૂરી કરો ને, મારો હોય તો તમે મારો. આને મારું તો મને પાપ લાગે, મારે પાપ જોતું નથી. એમ કે કેટલી પાપની ખોટી કલ્પના અર્જુન કરીને અહીં બેસી ગયો છે, ખોટી મગજમાં ઘૂસી ગઈ છે. તે આ પ્રથમ અધ્યાયમાં આપણે આ વિચારતા રહેલા. કોઈને મનુસ્મૃતિ વાંચવી નથી, કોઈને સ્વાધ્યાય કરવો નથી. ગુરુ જો આતતાઈ હોય તો એને મારવો જોઈએ, આમ આપણી સ્મૃતિઓ કહે છે. પણ વાંચવું છે કોને ભાઈ? વાંચતા નથી, એટલે આ સમાજમાં ગડબડો થાય છે. પ્રાણ વગરના તમાશા શા કામના? પાલખીઓ બંધાય છે, પાલખીઓ ખભા ઉપર લઈને શોભાયાત્રાઓ નીકળે છે, ઉત્સવો ઉજવે છે, ખાવા પીવાના ઉત્સવો પણ થાય છે. આ બધા તમાશાઓ સમાજમાં આજે થાય છે કે નહીં? આ બધા તમાશા સમાજમાં આજે આપણે જોતા રહે છે. વિદ્વાનો, પંડિતો, કથાકારો, ધનવાનો તેના ખિસ્સામાં જવા લાગ્યા છે. આજે કથાકારો છે ને, એ ધનવાનોના ખિસ્સામાં બેસી ગયા કે આ ધનવાન જ અમારું પોષણ કરે. એકાદી કથા ધનવાન કરાવી નાખે એટલે અમારે 5-25 લાખ રૂપિયા અમને મળી જાય. એમ કે એટલે કે વિદ્વાનો, પંડિતો, કથાકારો, ધનવાનો તેના ખિસ્સામાં જવા લાગ્યા છે. ત્યારથી આ દેશની દુર્દશા થઈ ગઈ. કથાકારો, વિદ્વાન અને પંડિતોએ શાસ્ત્રમાં જે વાતો છે એ પકડીને ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધનવાનોના ખિસ્સામાં બેસી અને ધનવાનના ગુણગાન ગાય અને એની પાસેથી પૈસા ભેગા કરવાનો વિદ્વાન કથાકારોએ ક્યારેય પ્રયત્ન કરવો જોઈએ નહીં. આજે શું થઈ ગયું છે, ગમે તેવો આવી રીતનો હોય તો એકાદા આવી રીતના ધનવાનને પકડી લે અને ધનવાન જો હાથમાં આવી જાય તો ગંગા નદીના કિનારે હરિદ્વાર જઈને 2-4 કથા કરાવી લે અને પૈસા આપી દે. અને ગામડામાં પછી રોડને કાંઠે જમીન હોય તો કે આ કથાકારને આપણે 5-15 વીઘા. આ શું કરે? ધનવાનો આવું કરે છે. અને ધનવાનોના ખિસ્સાની અંદર જઈ અને આ બધા કથાકારો બેસી ગયા છે. સાચી વાત કહેવાની ક્ષમતા માણસ ગુમાવી બેઠો છે. એને કાન પકડીને સાચું કહેવું જોઈએ, બરોબર ને? એ ગુમાવી બેઠો છે. સાચું શું અને ખોટું શું એ તો માણસને ખબર પડવી જ જોઈએ. ભગવાન જેવા ભગવાન સામે ઊભા છે. ભગવાન, તેનો અહંકાર સૂક્ષ્મ, અર્જુનનો અહંકાર સૂક્ષ્મ છે, તો પણ મારા ભક્તમાં આ સૂક્ષ્મ અહંકાર ન હોવો જોઈએ. તેથી ભગવાન શાંતિથી આ બધી દલીલો સાંભળે છે અને એનો સૂક્ષ્મ જે અહંકાર છે એ ધીમે ધીમે એ બોલી લે ને પછી મારે કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે અર્જુન મારો ભક્ત છે અને ભક્તના હૃદયની અંદર આવો નાનો એવો સૂક્ષ્મ કે અભિમાન કે અહંકાર પોસાય નહીં. અર્જુન પોતાના જૂના વિચારોમાંથી બહાર આવતો જ નથી. કેવો? અર્જુન પોતાના જૂના વિચારોમાંથી બહાર આવતો જ નથી. એ વિચારો કર્યા કરે, તેમાંથી બહાર આવતો નથી. એક દલીલ પૂરી થાય, બીજી પૂરી થાય તો ત્રીજી દલીલ. સાચા માણસોનું બલિદાન એડે જતું. સાચો માણસ જે બલિદાન આપે ને એ કોઈ દી એડે જાય? સોક્રેટિસે ઝેર પીને પોતાનું બલિદાન આપી દીધું, પણ આજે હજારો વર્ષ પછી પણ સોક્રેટિસની વિચારધારા યુરોપની અંદર નાચ ગાન કરે. એની વિચાર પ્રમાણે આખો યુરોપ ચાલે છે. તો એને એ વખતે તો મારી નાખવામાં આવ્યો. બધા રાજાઓ ભેગા થઈ અને મોટા બુદ્ધિમાન અને ધનવાનોથી કે આ સમાજમાં ખોટું ઝેર ફેલાવે. ખોટવા સોક્રેટિસ સાચી વાત કહેતો હતો, પણ ઓલાને તાગડ ધીંગા કરવાના હતા ને એટલે મસ્જિદમાં જાય, શું કહેવાય, ચર્ચમાં જાય અને જે સાધુ બાબા હતા એને ખુલ્લા પાડવાનું કામ સોક્રેટિસ કરતો હતો. તમે ધર્મના નામે, અધ્યાત્મના નામે, ભક્તિના નામે તમે મંદિરમાં કે ચર્ચમાં બેસીને તાગડ ધીંગા કરો તો લોકો તમને પૈસા આપે છે, એ પૈસામાં તમે મોજ શોખ કરો. આ રાજાઓને પણ ગમ્યું નહીં અને મઠાધિપતિઓને ગમ્યું નહીં કે આ મારી બધી ખુલ્લી વાતો કરે છે, તેથી એને ઝેર પાય
અને મારી નાખવામાં એ ઉપર હાલે છે. એ કદાચ એને ઝેર પાઈને મારવામાં આવે ને તો પણ એની વિચારધારા કાયમ માટે સમાજમાં ટકી રહેલી છે. કહેવાનો અર્થ કે અર્જુન પણ આ ઘણી બધી દલીલો કરે છે. નહીં લડવા માટેના ઘણા બધા કારણો ન હોય ને એવા એક એક શ્લોકમાં એકાદા વિચાર કરીને કરતો રહેલો છે. તેથી આ પ્રથમ અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાન માટે દલીલ કરતા કહે છે કે હે માધવ, માટે પોતાના જ બાંધવ એવા આ ધૃતરાષ્ટ્રના સંબંધીઓને હણવા માટે અમે યોગ્ય નથી. કેમ કે હે માધવ, અમારા સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? આ દલીલ લઈને અત્યારે બેઠો છે. એમ કરી અને આ શ્લોકની અંદર સુંદર મજાની દલીલ અહીંયા ભગવાનની સામે મૂકી છે. અને પછી આગળ ઘણું બધું કહે છે. શું કહે છે? હવે અહીં શંકા એક ઊભી થઈ. આટલી દલીલો તો એણે કરી. અહીં એક શંકા ઊભી થઈ છે કે જેવી રીતે તમારા માટે દુર્યોધન વગેરે સજ્જન છે, તેવી જ રીતે દુર્યોધન વગેરે મારા માટે સ્વજન છે. કેવા? મારા માટે પણ સ્વજન છે. સ્વજનની દ્રષ્ટિએ તમે તો યુદ્ધથી નિવૃત્ત થવાનું વિચારી રહ્યા છો, બરોબર? તમે તો એવી રીતનું વિચાર, પણ દુર્યોધન વગેરે યુદ્ધથી નિવૃત્ત થવાની વાત વિચારતા નથી. એનું શું કારણ? એનો જવાબ અર્જુન અહીંયા 38મા શ્લોકની અંદર અહીંયા આપવાનો છે કે તમે અહીંયા વેદવ્યાસ લખે છે કે અર્જુન કદાચ નિવૃત્તિનો માર્ગ લે અને લડે નહીં તો એને તો યોગ્ય માર્ગ લીધો છે, પણ સામેવાળા નિવૃત્તિનો માર્ગ લે છે કે હથિયાર લઈને સામે આવીને ઊભા અર્જુનને મારવા માટે, એણે હજી એવો કાંઈ નિર્ણય કરી લીધો નથી. તો એને જે દલીલબાજીની જે વાતો છે ને એ અર્જુન ભગવાનને 38મા શ્લોકમાં કહેવાનો છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે જ્યારે આવશું ત્યારે 38 શ્લોકની અંદર અહીંયા શું અર્જુન નવી અહીંયા શું કહેવાય દલીલો બધી કરે છે એનો વિચાર આપણે આવતીકાલે. આપણે કાંઈ ઉતાવળ